ગુડ મોર્નિંગ કહું, ગુડ ઇવનિંગ કહું, ગુડ આફ્ટરનૂન કહું. આજે ઘણી બધી વસ્તુ છે ને તમારા બધાએ જે મજા આવી રહી છે, કારણ કે આજે જે મૂળભૂત વ્યક્તિઓને હું મળવા જઈ રહ્યો છું, તો બધાને જે વેલકમ કરું છું પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવલ શાહમાં. તમને બધાને વેલકમ છે. આજે જે વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે એના કરતા એમની સાથે જે ટીમ છે એમની પણ વાત કરું તો ઘણી બધી વાતો તમારી સાથે આજે કરવાની થશે. એમાં પહેલી વાત છે કે ગાંધી જીવન પથ. હવે ગાંધીજી વિશે આજના પરિપ્રેક્ષમાં જયારે વાતો કરવી હોય ત્યારે તમને લાગશે અપૂર્વ ભાઈ આ ક્યાં જૂનું પુરાણી વાત કરીને આવ્યા છો. અત્યારના સમયમાં ભવિષ્યમાં વાત કરવાની ટેકનોલોજીકલી દુનિયા છે, બધી ટેકનોલોજી ચેન્જ થઈ છે, COVID-19 ઇફેક્ટ છે, એમાં આટલા બધા ચેન્જીસ છે ને એમાં ગાંધીજી ક્યાં ફિટ થતા હશે. તમે આ ફિટ કરવા માટેનો પ્રયત્ન કરો છો કે એમની જે વિચારધારા છે એને કેવી રીતે આપણે સમજીએ. કારણ કે મેં પણ જયારે વાત કરી ત્યારે મને સરપ્રાઇઝિંગ લાગ્યું કે આજના વર્તમાન પરિપ્રેક્ષમાં ગાંધીજી જે જીવનપથ, એમનો જીવનપથ તમને કોઈ સંદેશ કેવી રીતે આપી શકે, અને એના માટે ઘણા બધા ક્વેશ્ચન્સ હતા, તમે પણ વિચારતા હશો. તો આજે જે પુલકિતભાઈ જોશી એમના વિશે ઘણી બધી વાત કરવા જઈ રહ્યો છું. એના પહેલા એમની જે શિક્ષક મિત્રો જે છે એ પણ આપણી સાથે ટીમ આખી જોડાઈ છે, અને આ જે ટીમ છે એ પ્રાઇમરી ટીચર્સની છે. હું હંમેશા કોલેજમાં ભણાવતા વખતે પણ વાત કરું છું, ઘણા મારા સેમિનાર પણ એક વાત કરું છું, અને બહુ સુંદર વાત છે કે પ્રાઇમરી ટીચર્સ છે ને એમની જવાબદારી સૌથી વધારે બને છે. બહુ સખત મહેનત પડે છે, કારણ કે કોલેજમાં ભણાવતા હોય ત્યારે ખાલી સરસ રંગ રોગાન કરવાનું હોય, બાર બિલ્ડિંગને બહુ સરસ રીતે સજાવવાનું હોય, પણ જ્યારે પ્રાઇમરી ટીચર્સ છે ને એમને મૂળભૂત રીતે કામ કરવું પડે, મુદ્દાથી વાત કરવી પડે, એમને આખી બિલ્ડિંગની નીંવ એમને જે તૈયાર કરવાની છે ને. આજે આપણે પુલકિતભાઈ જોશી સાહેબ સાથે બધા જ પ્રાઇમરી ટીચર્સ છે એ આપણી સાથે જોડાયા છે. એટલે સૌથી પહેલા તો આ મોકો ઓપોર્ચ્યુનિટીઝ આપવા માટે તમારા બધાનો આભાર માનું છું, અને કેમ આજે ઉપસ્થિત થયા છીએ સૌથી મોટી વાત એ પણ છે. એટલે તમને બધાને અભિવાદન છે કે જે આ માધ્યમથી સાંભળી રહ્યા છે એમને. અને આજે આપણે પુલકિતભાઈ સાહેબ વિશે વાત કરીએ તો સૌથી પહેલા એક એમની વાત કરીએ કે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે મહેસાણામાં DPU, એ તો એમને જે શરૂઆત અને જે કામગીરી સાંભળી છે ને મને સરપ્રાઇઝિંગ થયું છે કે ગવર્મેન્ટ ઓફિસર તરીકે પણ આટલું સરસ કામગીરી થઈ શકે. ગવર્મેન્ટમાં રહીને ઘણું બધું કામ થઈ શકે જો તમે ઇનોવેટિવ હો, તમે પોતાની વિચારધારા પ્રમાણે વિચારતા હો. ગવર્મેન્ટ તો તમને સરસ પ્લેટફોર્મ આપે, પણ તમે એને બહુ સરસ રીતે કાર્યવંત કરો, એને મૂર્તિમંત કરો તો બહુ જબરદસ્ત રિઝલ્ટ પરિણામ મેળવી શકો. પોતે પુલકિતભાઈ એ જે છે MA હિન્દી છે, MA ગુજરાતી, MA એજ્યુકેશન, BEd કર્યું છે, અને એ અત્યારે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેસાણા તરીકેનો પોતે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે સાચા પથદર્શક તરીકે કામગીરી આપ સરસ રીતે પુલકિતભાઈ નિભાવી રહ્યા છો. સૌથી પહેલા વેલકમ કરું છું કે આ શો માટે તમે કન્સેન્ટ આપી. પુલકિતભાઈ, થેન્ક યુ વેરી મચ કે તમે આજે અહીંયા ઉપસ્થિત છો, અને અમે તમને વેલકમ કરીએ છીએ. અને ઘણી બધી વાતચીત કરવાની છે કે આજે ગાંધી જીવન પથ કેમ. તમને હું વાત કરતો છું કે પુલકિતભાઈ ચલો તમે શિક્ષણની વાત કરશો, DPO છે તો એમની સાથે શિક્ષણની વાત કરશું, પણ ગાંધી જીવન પથ વિશે કેમ વાત કરવાની. એમને એક સુંદર બુક લખી છે ગાંધી જીવન પથ, અને એ સુંદર બુક આ કોરોના કાળમાં પણ ટેકનિકલી કે જ્યારે લોકો અને છોકરાઓ સુધી પહોંચી શકે એમના માટે આખી ટીમે ભેગી થઈને એમના ટીમ એમએ જે બુક લખી છે એની ઉપરથી એક સરસ ક્વિઝ તૈયાર કરેલી, અને ક્વિઝ લોકો સુધી પહોંચી, વિદ્યાર્થીઓ સુધી પહોંચી, એને ટેકનિકલ માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી, અને વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનથી એક સંદેશ મળ્યો. એમને ક્વિઝ અટેન્ડ કરી અને જેના માટે એમને સર્ટિફિકેશન પણ આપવા આવ્યા, અને આના માટે આખી ટીમ છે એને બહુ કામ કર્યું છે, ને એટલા માટે આજે ઉપસ્થિત છીએ કે આ ગાંધી જીવન પથ કે અને શિક્ષણ બંનેની આજે વાતો કરવી છે. તો પુલકિતભાઈ, પહેલો જે ક્વેશ્ચન્સ છે, આમ તો ક્વેશ્ચન્સ ની તમારી પાસે તો શેરિંગ ઘણું બધું સાંભળવાનું છે, અને ક્વેશ્ચન્સ કરતા, અને બીજું સૌથી મોટી વાત કર્યું કે એ પાલનપુરના છે. પાલનપુરના લોકોમાં અમારે પાણીમાં એક બહુ સરસ વસ્તુ છે કે કોઈને ઝપીને બેસવા દેતા નથી, ગમે તે પોઝિશન પર હો પણ ક્યાંક ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરે, અને એ સક્સેસફુલ થાય છે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરીને. પુલકિતભાઈ, ક્વેશ્ચન્સ છે કે આ ગાંધી જીવન પથ, આ બુક લખવાનું પહેલા કારણ શું? કારણ કે આજના સમયમાં બધા ટેકનિકલ વાત વાંચે. સ્ટીવ જોબે ગાંધીજી માટે ફોલો બહુ કરતા, કારણ કે એક જ વ્યક્તિ હતા, કદાચ ચશ્મા પણ એમને ગાંધીજી જેવા પહેરતા. સ્ટીવ જોબ એપલના CEO, અને બહુ મોટી વાત છે કે એ ફોલો કરતા એપલના CEO
એ જ પ્રમાણે સૌથી મોટા આપણા સાયન્ટિસ્ટ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એ પણ ફોલો કરતા ને એમને તો બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગાંધીજી જેવા વ્યક્તિ હવે આજના સમયમાં બાળકોને સમજાવવા હશે ને તો એમ ક્વેશ્ચન હશે, એમને એમ લાગશે કે આવા વ્યક્તિ હતા, સરપ્રાઈઝ થશે. તો તમે આ યુગમાં બહુ સરસ રીતે જ્યારે ગાંધી જીવનપથ વિશે બુક લખી અને એ વિચાર કેવી રીતે આવ્યો, વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને આના પાછળનું આશય શું, પુલકિતભાઈ? થેન્ક યુ વેરી મચ અપૂર્વભાઈ. પહેલા તો તમે મને આ સરસ તક આપી છે, લોકો સુધી મારા વિચારને પહોંચાડવા માટેની એક ઉમદા તક તમે મને આપી છે, એટલે આપનો આભાર માનું છું. ગાંધી જીવન પથ આ પુસ્તક મારી પાસે માત્ર એક જ પ્રત છે, પણ 30 જાન્યુઆરી 2008 ના રોજ આદરણીય હરીસિંહ ચાવડા જે ગાંધીના મોટા વિચારક હતા, એમના જ કેમ્પસમાં લોકનિકેતનમાં આ પુસ્તકનું વિમોચન થયેલું. ઓકે. હરીસિંહ ચાવડા સાહેબે ગાંધી કથાનું આયોજન કરેલું કાનુભાઈ મહેતા હોલમાં. ઓકે. એ વખતે હું ગવર્મેન્ટમાં નહોતો, પણ કર્ણાવત પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે સેવા આપતો હતો. અને એ વખતે દિવાળી વેકેશન ચાલતું હતું, એટલે દિવાળી વેકેશનમાં હું દરરોજ એક ગાંધી કથા સાંભળવા જતો. ગાંધી કથા 2 કલાક જ ચાલતી. નારાયણભાઈ દેસાઈ કે જે ગાંધીજીના ખોળામાં જ ઉછરેલા અને ખૂબ સારું એમની પાસે ગાંધી વિદ્વતાનું બહુ જ્ઞાન હતું અને જેનો અદ્ભુત લાભ મને મળેલો. 2 કલાકની એ કથા પછી બાકીના 22 કલાક મારી ગળમથલ ચાલતી અને એ દરમિયાન હું ગાંધીનું સત્યના પ્રયોગો ને બધું વાંચવાનો પ્રયત્ન કરતો. એમ કરતા કરતા પાલનપુરમાંથી જ બનાસ સેતુ દૈનિક પ્રકાશિત થતું હતું. એમાં મેં રોજના 10 પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. અને તમને ખબર છે અપૂર્વભાઈ કે આપણા પાલનપુરના જાણીતા તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, એમને મને એમના ત્યાં હોસ્પિટલે બોલાવ્યો અને એમને એવું કહ્યું કે ભાઈ આપણે ચલો આ પુસ્તકમાંથી એક તમે જો પ્રશ્નોત્તરી નીકાળતા હો તો આપણે એક સરસ મજાની પુસ્તિકાને પ્રકાશિત કરીએ. મને એવી અપેક્ષા હતી કે ગુપ્તાજી માત્ર 1000 જ બુક પ્રકાશિત કરાવશે, પણ એમને 15,000 પુસ્તકો પ્રકાશિત કરી અને વિનામૂલ્યે બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને પુસ્તિકાઓ આપવાનું એમને યોગદાન આપ્યું. પણ એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે પછી આબુ રોડની અંદર આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું 25 માર્ચ 2009 ના દિવસે. અને આ પુસ્તક આધારિત હિન્દીમાં પણ 10,000 આવૃત્તિઓ પ્રકાશિત કરાવીને વિનામૂલ્યે આપવામાં આવી. આ રીતે ગાંધી જીવન પથનું પ્રકાશન થયું છે. મતલબ કે ગાંધી સેવાભાવી હતા અને સેવાના માર્ગે જ આનું પ્રકાશન થયું છે. ઓકે. બોલો. બહુ સરસ વાત કરી કે તમે જ્યારે હરીશસિંહભાઈ ચાવડા ઓળખીએ છીએ કે એમને પોતાનું આખી જીવન જે છે ગાંધી વિચારધારામાં અને એની પાછળ એનો પ્રચાર અને પ્રસાર કરવામાં વિતાવ્યો. અને એક બીજ હોય છે જે હંમેશા આપણામાં મોટું એક વટવૃક્ષ બને છે, અને તમે વટવૃક્ષ તમારા થકી પણ ઘણા બધા બીજા વૃક્ષ બનાવ્યા છે કે જે બાળકો સુધી પહોંચ્યા છે. અને બાળકોના આજના સમયમાં ટેકનિકલી એ લોકો સાઉન્ડ થાય પણ છતાં પણ ગાંધીજીના એથિક્સ જે આદર્શ છે ત્યાંથી ક્યાંક એ હટેની ચલિત ન થાય, એ ભારતીય સંસ્કૃતિ માટે પણ બહુ જરૂરી છે. અને એક સરસ વાત છે, ગાંધીજીએ કીધું કે મારો જે જીવન છે જ મારું સંદેશ છે. એટલે એમના જનરલી આઉટ ઓફ સિલેબસ વાત છે, પણ આજના કોઈ પણ રાજનેતા કરીએ કે આજના અલગ અલગ વ્યક્તિત્વની વાત કરીએ તો બોલે બહુ સરસ, પણ જ્યારે એમને જીવન જોઈએ તો ત્યાં ક્યાંક તમને એમ થાય કે ક્યાંક પછતાવું પડે એવું થાય. પણ ગાંધીજી એક જ વ્યક્તિ હતા કે આ યુગમાં, અને એટલે જ મહાત્મા કહેવાય કે એમનું જીવન જ એમનો એક સંદેશ હતો કે બીજું મારે કંઈ બોલવાની જરૂર જ નથી, હું જે જીવ્યો છું ને એ જ મારો સંદેશ છે. અને તમે એ સંદેશને પ્રસારિત કરી રહ્યા છો. હેડ્સ ઓફ યુ, કે બહુ જ તમને અભિનંદન છે. હવે આગળની જર્ની કે એઝ અ ટીચર તરીકે, એઝ અ પ્રિન્સિપલ તરીકે તમે બહુ સરસ કામ કર્યું, અને પછી એક ગવર્મેન્ટમાં તમે ડીપીયુ તરીકે આવ્યા કે હવે લોકો સાથે જે ટીચર છે, પ્રિન્સિપલ છે, એમની સાથે કામ કરવાનું છે, નવી સ્ટ્રેટેજી બનાવવાની છે. અને ત્યાં ગાંધી વિચારધારાને કેવી રીતે જોડીને ગાંધી જીવન પથ એ બુક કેવી રીતે લખાવી, પુલકિતભાઈ? ગાંધી તો હંમેશા પ્રસ્તુત જ છે. અને ગાંધીજીએ જે પોતાના જે 11 મહાવ્રતો જે આપ્યા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી,
વણ જોઈતું નવ સંગરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત, કોઈ અડે ન વભડાવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગ, સર્વધર્મ સમાન ગણવા. આ જે ગાંધીજીના જે 11 મહાવ્રતો હતા એ આજના જીવનમાં પણ પ્રસ્તુત છે. કારણ કે જો દેશને આગળ લઈ જવો હશે, રાષ્ટ્રને આગળ લઈ જવું હશે, તો વિદ્યાર્થીના ઘડતરની જવાબદારી શિક્ષકની છે. અમારા મહેસાણા જિલ્લાની અંદર 7,000 શિક્ષકો છે. અને મહેસાણા જિલ્લો ગાયકવાડી સરકાર શિક્ષણમાં મહેસાણા જિલ્લાના તોલે કોઈ ના આવી શકે. અહીંયા જે શિક્ષકો છે એ બધા સમર્પિત શિક્ષકો છે. બરોબર છે. ગઈકાલે અમારા ત્યાં અરવલ્લી જિલ્લાની ટીમ પણ આવી અને મુલાકાતે આવી, એક્સપોઝર વિઝિટ માટે આવી. અમે ગઈકાલે અમને સવારે 8:30 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી અમારા સમર્પિત શિક્ષકોએ એમને જે યોગદાન આપ્યા છે એ યોગદાનોથી અવગત કરાવ્યા અને વાકેફ કરાવ્યા. ગઈકાલે રાત્રે એમના ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ હતો કે અહીંયાથી અમે ઘણું બધું શીખીને જઈ રહ્યા છીએ. મહેસાણા જિલ્લાની અંદર મેં જોયું સાહેબ અપૂર્વભાઈ, ખૂબ જ અદ્ભુત કામ થઈ રહ્યું છે. મારી આ 3.5 વર્ષની જર્ની રહી છે અને એની અંદર એમાં એક વાત પૂછવી છે કે જે વૃક્ષારોપણની પણ આપણે વાત કરતા હતા ભાઈ કે વૃક્ષ વાવો અને એના માટે પણ તમારી બહુ જબરજસ્ત આયોજન રહ્યું છે અને પ્રાઇમરી એજ્યુકેશનમાં તમારા બધા શિક્ષક મિત્રોના સહયોગથી બહુ જબરજસ્ત કામ કર્યું છે. 1.5 લાખથી પણ વધારે કહેવાય કે તમે પુસ્તકો વૃક્ષો વાવ્યા છે અને જેમાં રોટરી ક્લબ જે છે વિસનગરની એમનો પણ સહયોગ રહ્યો છે. તો એ વિશે વાત કરીશું. તો એમાં આપણી સાથે વિષ્ણુભાઈ જે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ છે એ પણ સાથે છે. તો એમને હું વિનંતી કરીશ કે અત્યારે વિડીયો ચાલુ કરે અને ઓડિયો ચાલુ કરે તો એ પણ ફ્રેમમાં આવે. અને પુલકિતભાઈ, આપણે વૃક્ષારોપણ વિશે વાત કરશું કે એ એમ કેવી રીતે પૂરો કર્યો. પુલકિતભાઈ, વૃક્ષારોપણમાં અમને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કલેક્ટર સાહેબ દ્વારા અને અમે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરને મળ્યા તો એમને પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો. આ વખતે બાળકો વિનાની શાળા છે એટલે અમારા માટે થોડું આ કાર્ય અઘરું હતું. પણ અમારા જિલ્લા વિકાસ અધિકારી માનનીય શ્રી એમભાઈ દક્ષિણી સાહેબ અને અમારા કલેક્ટર સાહેબ એચ.કે. પટેલ સાહેબ એમનો અમને સહયોગ ખૂબ સારો સાંપડે છે. અને અમારા જે ભૂતપૂર્વ જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હતા સ્મિતાબેન પટેલ અને અમારા જે અત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન હસમુભાઈ ચૌધરી ને બધા જે છે એ બધા ખૂબ જ પ્રકૃતિ પ્રેમી છે. મેં જયારે વાત મૂકી ત્યારે વાતને અનુમોદન મળ્યું અને સોશિયલ મીડિયાનો અમે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. સોશિયલ મીડિયા ટેકનોલોજી આનો અમે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અમે કોઈ પણ વાત આજે તમે એક જ વ્યક્તિત્વ એવા હશો કે જે પ્રાઇમરી એજ્યુકેશનમાંથી આટલું સરસ કામ કરીને આપણે આ પ્લેટફોર્મથી હજારો લોકોને મેસેજ આપું છું કે લોકોને ખબર પડે છે કે તમે સોશિયલ મીડિયાથી કેટલું સરસ કામ કરી રહ્યા છો અને સોશિયલ મીડિયાથી કેટલું બીજું જે છે એ મેસેજ પહોંચી રહ્યા છો. અહીંયા કોઈનો સ્ક્રીન શેર થાય છે તો પ્લીઝ એ પણ નહીં કરશો. હા, જે લોકો સાથે જોડાયા છે. ઓકે, નામ હવે બોલો સર. પુલકિત સર. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે ડિજિટલ ઇન્ડિયા. હવે આપણા વડાપ્રધાન અને એ પણ અમારા મહેસાણા જિલ્લાના હોય, વડનગરના વતની હોય અને જો અમને સંદેશો આપ્યો હોય કે આપણે ડિજિટલ ઇન્ડિયા કરવું છે તો ડિજિટલ ઇન્ડિયા કરવા માટે ડિજિટલ મહેસાણા કરવું પડે. એટલે સાહેબના સૂત્રને ચરિતાર્થ કરવા માટે અમે રાત દિવસ એક કરીને બધા જ શિક્ષકોને ટેકનોસેવી શિક્ષકો બનાવવાનો પ્રયત્ન અમારો થઈ રહ્યો છે. અને એટલા માટે અમે ફ્રી આઈસીટી વર્કશોપ પણ મહેસાણા જિલ્લામાં ચલાવ્યા છે અને એમાં અમને સહયોગ અમે લોક સહયોગથી આઈસીટી વર્કશોપ કર્યા છે અને એમાં અમે શિક્ષણના ભોગે કર્યા નથી. રવિવારની રજાના દિવસે અમારા શિક્ષકો આવે છે, સ્વ ખર્ચે આવે છે, માત્ર એમના જમવાની વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ અને અમારા જે એક્સપર્ટ ટીચર છે એ માનદ સેવા એ દિવસોમાં આપે છે. આ રીતે મહેસાણા જિલ્લામાં 9 આઈસીટી વર્કશોપ થયા છે, જેના કારણે આ વખતે બાળકો વિનાની શાળાની અંદર અમને ખૂબ સારો રિસ્પોન્સ એમાં મળ્યો છે. કારણ કે અમે 500 ટેકનોલોજીના મતલબ કે એક્સપર્ટ ટીચર્સ તૈયાર કર્યા છે આ જિલ્લામાં. ઓકે,
અહીંયા વિષ્ણુભાઈ બી આપણી સાથે છે. વિષ્ણુભાઈ, આપનું કોઈ મેસેજ હોય તો અત્યારે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ છે વિસનગર, અને એમને આમાં સહયોગ બહુ જ કર્યો હતો. વિષ્ણુ, આપનો કોઈ મેસેજ હોય તો. વિષ્ણુભાઈ વિશે મારે કેવું છે, વિષ્ણુભાઈ ને મારે ખાલી ટેલિફોન પર, મોબાઈલ પર ખાલી ચર્ચા થયેલી. વિષ્ણુભાઈ સાથે જોઈન થઈ ગયા છે. હા હા હેલો, આપ બોલો સર. નમસ્કાર. શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેસાણા. આજના મહેમાન ડોક્ટર અપૂર્વ રાવલ શાહ તથા પ્રાઇમરી શિક્ષણના સર્વેને મારા નમસ્કાર. તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અમારી રોટરી ક્લબ વિસનગર દ્વારા દર વર્ષે ગાંધી જયંતિ ઉપર વાર્તાલાપ રાખવામાં આવે છે. અમારી રોટરી ભવન ઉપર સ્વર્ગસ્થ પ્રિન્સિપાલ ડોક્ટર એમ.આઈ. પટેલ સાહેબ દ્વારા 5 દિવસ ગોધી કથાનું પ્રવચન રાખેલ. ચાલુ વર્ષે શ્રી પુલકિતભાઈ જોશી દ્વારા મહેસાણા જિલ્લા પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોને તેમના લખેલા પુસ્તક ગોધી જીવન પથના પુસ્તકમાંથી ટ્વીટ દ્વારા જે શિક્ષકોએ ભાગ લીધેલ તે સર્વેને અમે સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરેલા. ગોધી જીવનમાંથી નવીન પેઢી ગોધીજીના વિચારો અમલમાં મૂકે, સત્યનું આચરણ કરે, અહિંસાથી દૂર રહે તેવો તેમનો આશય, એવા આશયથી આ ગોધી કથા રાખવામાં આવેલી. વિસનગર તાલુકાની વૃક્ષારોપણની વાત કરું તો ચાલુ સાલે અમારી ક્લબ દ્વારા વિસનગર તાલુકાની 109 શાળાઓમાં 8000 જેવા વૃક્ષો 8 જુદા જુદા રૂટ ઉપર દરેક સ્કૂલમાં પહોંચાડી વાવવા માટે મોકલવામાં આવેલા. વાહ વાહ સાહેબ, સુપર સુપર. પુલકિતભાઈ જોશી સાહેબનો તથા વિસનગર તાલુકાની સર્વ શાળાઓના પ્રિન્સિપાલનો પણ ખૂબ જ સહયોગ મળેલો. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. વિષ્ણુભાઈ, થેન્ક યુ વેરી મચ ઉપસ્થિત થવા માટે. આપનો આભાર માનીએ છીએ. ઓકે, હવે પુલકિતભાઈ, આ તો કામ કેવી રીતે કર્યું વિષ્ણુભાઈ સાથે રહીને તમારે? કારણ કે મને તો જનરલી એવું લાગે છે ગવર્મેન્ટમાં કામ કરતા હોય એટલે આમ તો આરામ હોય, પણ તમે આરામને બાજુમાં મૂકીને બધી રીતે દોડો છો ને લોકો બી દોડી રહ્યા છે, તો આનો બેઝિક રાજ શું પુલકિતભાઈ? એનું કારણ એ છે કે મને જે એકડો ગુંટાયો છે એ મારા દાદાનું નામ ડાયાલાલ મણીલાલ જોશી છે, અને જેમને ગામમાં મગવાડા ગામમાં હાઈસ્કૂલની સ્થાપના એમને કરેલી. હાઈસ્કૂલના શિક્ષકો મારા ઘરે જ બેસતા, એમની રસોઈની વ્યવસ્થા મારી દાદી કરતા. હવે એમનું લોહી મારા રગમાં છે, એટલે શિક્ષણ મને વારસામાં મળ્યું છે. મારા બાપુજી પણ ગજેન્દ્રભાઈ જોશી, એમનું પણ શિક્ષણ જગતમાં ખૂબ મોટું યોગદાન છે, ખૂબ મોટું નામ છે, અને એમને પાઠ્યપુસ્તક મંડળમાં લેખક તરીકે કામ કર્યું છે. એટલે લેખન પણ મને વારસામાં મળ્યું છે, અને આ બધાના કારણે મને પાછું મારું ગમતું ક્ષેત્ર મળ્યું છે. તમને ખબર છે કે કર્ણાવત પ્રાથમિક શાળામાં જયારે હું આચાર્ય હતો ત્યારે તમને ખબર છે કે સવારે 5 વાગ્યાથી માંડી અને રાત્રે ઊંઘવું નહીં ત્યાં સુધી કર્ણાવતની આરાધના કરતો હતો. એટલે જયારે મુમનવાસ પગાર કેન્દ્ર શાળાનો આચાર્ય બન્યો ત્યારે મુમનવાસ પગાર કેન્દ્ર શાળાને આપ જોઈ શકો છો કે આજે એની સ્થિતિ મેં સારી સ્થિતિમાં શાળાને મૂકી દીધી છે હતી એના કરતા. અને જે ત્યાં મહેસાણા જિલ્લામાં પણ મેં 500 થી વધારે શાળાની મુલાકાત લીધી છે. મુલાકાત લઈને મેં શિક્ષકોની ગ્રુપ મીટિંગ્સ કરી છે, અને મીટિંગ્સ કર્યા પછી એમનું ફોલોઅપ લીધું છે. દરેક શિક્ષકો સાથે મારું એટેચમેન્ટ છે. શિક્ષકોને કોઈ નાનામાં નાની મૂંઝવણ હોય તો એ શિક્ષકો મારો સંપર્ક કરે છે, અને એમની મૂંઝવણ મારાથી સોલ્વ કરવાનો અને એમને એક માર્ગ બતાવવાનો હું એક કાર્ય કરું છું. જે કામ આપ કરો છો મોટા લેવલે, હું જિલ્લા લેવલે કરું છું. તમારું કામ વધારે રૂટભૂત અને મૂળભૂત રીતે છે, અને મેં પહેલા પણ વાત કરી કે જેટલા પ્રાઇમરી શિક્ષકો મને સાંભળી રહ્યા છે અને જે લોકો પ્રી પ્રાઇમરીમાં કામ કરે છે એમના માટે હેટ્સ ઓફ છે. એમના માટે સૌથી વધારે તાળીઓ હું વગાડું છું. અને શિક્ષક છે ને એના માટે એટલા માટે આ શિક્ષકો માટે જનરલી બી હું ઘણું બધું બોલ્યો છું ઘણા બધા સેમિનારમાં, અને
જેમ ચાણક્યની વાત આપણે દરેક જગ્યાએ રજૂ કરતા હોય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते, મેં નવા જમાનાનું એક સ્ટેટમેન્ટ બનાવ્યું હતું કે જે સમાજ શિક્ષકને સાધારણ ગણે ને એ કદી સમાજ અસાધારણ બની ના શકે. કોઈ પણ શિક્ષકને અસાધારણ, તમારે શિક્ષકને અસાધારણ ગણવું પડે, અને જો સાધારણ ગણે તો પોસિબિલિટીઝ નથી. અને જ્યારે પ્રાઇમરી શિક્ષક હોય અને પાછા ગામડામાં રહીને કામ કરતા હોય કે વિલેજમાં, તમારા માટે તો મોટી ચેલેન્જ છે. જે સિટીમાં હોય તો કદાચ કોલેજ ટુ મા બાપ પણ એમના માટે ઘણું બધું કેર કરતા હોય ચિલ્ડ્રન, બાળકો માટે, પણ આ તો ગામડામાં છે, પ્રાઇમરી એજ્યુકેશનમાં છે, અને આટલું સરસ કામ કરે છે ને એમના માટે તો ઘણી બધી તાળીઓ વાગવી જોઈએ. કારણ કે અમે કોલેજ લેવલે કામ કરે, પીજી લેવલે કામ કરે, દરેક શિક્ષક પોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરે, પણ ત્યાં કલર કરવાનું કામ આવે. જનરલી બિલ્ડિંગ્સને બહુ સરસ કરીને સજાવવાનું કામ આવે, પણ પિલર અને એનું બાંધકામ છે એ પ્રાઇમરી એજ્યુકેશનમાં થાય. રૂરલ લેવલે તો બહુ તકલીફ હોય છે, છતાં પણ આટલું કામ છે, એટલે એના માટે હેટ્સ ઓફ છે. બહુ જ તાળીઓ વગાડવી જોઈએ. જેટલા લોકો જોઈ રહ્યા છે એ પણ આ બધા જ શિક્ષકો માટે અભિવાદન કરશો અને એમને એપ્રિશિએટ કરશો કે આવા કોરોનાના કપલા કાળમાં પણ એ લોકો ભણાવવાનું ચૂક્યા નથી, તમારા બાળકોની કેર કરે છે, ઓનલાઈન પોતાને નથી આવડતું શીખ્યા છે અને તમારા સુધી પહોંચ્યા છે. હવે આ ગાંધી જીવન પથની વાત કરી કે બુક્સ લખી, અને બુક્સ લખ્યા પછી એક કન્ટિન્યુઅસ પ્રોસેસ ક્યાં સુધી ચાલી. તમે એના પછી બુક લખ્યા પછી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ થયા, અને પછી આને ક્વિઝમાં પરિવર્તન કેવી રીતે થયું, પુલકિતભાઈ? અહીંયા જ્યારે હું હાજર થયો 2017માં, ત્યારે 2 ઓક્ટોબર 2017ના રોજ અમે લોકોએ ગાંધી ઉપરની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું, અને જેમાં અમે દરેક શાળાએ વક્તૃત્વ સ્પર્ધા કરી. મહેસાણા જિલ્લામાં 1000 સરકારી પ્રાથમિક શાળાઓ છે. દરેક શાળામાંથી 15-20 બાળકોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો. એટલે 20,000 બાળકોએ અમારું બાપુ ભૂતકાળ જ નહીં ભવિષ્ય પણ છે એવા વિષય ઉપર ગાંધી બાપુના 11 મહાવર્તો આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન અમે કન્ટિન્યુઅસ 3 વર્ષ કર્યું. અને શાળાએ જે બાળકો પહેલો નંબર લાવ્યા હતા એને ક્લસ્ટર કક્ષાએ સ્પર્ધા કરી. ક્લસ્ટર કક્ષાએ જે બાળકો પહેલો નંબર લાવ્યા એની તાલુકા કક્ષાએ સ્પર્ધા કરી, અને તાલુકા કક્ષાએ જે વિદ્યાર્થીઓ પહેલો નંબર લાવ્યા એની જિલ્લા કક્ષાએ સ્પર્ધા કરી, અને બાળકોને 5,000, 3,000, 2,000 અને જે તાલુકામાં પ્રથમ નંબર લાવ્યા હતા બધાને 1,000 રૂપિયાના ઇનામ પણ આપ્યા, અને ખાદીનું કાપડ પણ એ બાળકોને આપ્યું. આ રીતે અમે ગાંધી જયંતિની ઉજવણી કરતા હતા. આ વખતે કોરોનાના આ જે વૈશ્વિક મહામારીના કારણે આ વખતે વક્તૃત્વ સ્પર્ધા ન થઈ શકી, પણ એ વખતે અમારા ત્યાં અશ્વિનભાઈ ચૌધરી CRC કોર્ડિનેટર લાખવડમાં કાર્ય કરે છે, એ અને કિરણભાઈ ચૌધરી મેઘલિયાસણ પ્રાથમિક શાળાના શિક્ષક, આ બંને શિક્ષકો મને ઓફિસમાં મળવા માટે 4 થી 5 વખત આવ્યા, પણ હું સરકારી કામથી બહાર હતો એટલે મારે એમની સાથે મુલાકાત થઈ શકી નહીં. એમને મને ફોન ઉપર એમ કહ્યું કે સાહેબ અમારે આ પુસ્તકમાં જે તમારા 200 પ્રશ્નો છે એ અમારે જોઈએ છે. એટલે મેં કીધું કે ભાઈ તમે મને શું આપશો રોયલ્ટીમાં? એટલે પણ આ તો મારું સેવાકીય કાર્ય હતું, અને મારી પાસે એક જ પ્રત હતી. મારે આ પ્રતને મારે ડિજિટલ દુનિયામાં જવું છે, એટલે મારે કઈ આ ચોપડી તમે નવી છપાવી નહોતી. એટલે મેં એમને કહ્યું ભાઈ તમે તારે આ 200 પ્રશ્નો લઈ લો અને તમારે એમાંથી જે કાર્ય કરવું હોય, પણ ઉમદા કાર્ય કરી રહ્યા છો, મારો સહકાર આપને મળશે. એક ક્વિઝને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. ઓકે, અત્યારે કિરણભાઈ પણ આપણી સાથે છે. કિરણભાઈ, તમને વિનંતી કરીશ કે તમારો વિડીયો અને ઓડિયો ચાલુ કરશો તો. કિરણભાઈ મારો અવાજ આવી રહ્યો છે તમારે સુધી? અશ્વિનભાઈ પણ, અશ્વિનભાઈ તમે પણ હોય તો અશ્વિનભાઈ, કિરણભાઈ તમારો, કિરણભાઈ, હા કિરણભાઈ ચલો એમનો વિડીયો ચાલુ કરી શકો છો. કિરણભાઈ તમારો એક જ મિનિટ ચાલુ રાખશો, હું એમને કહું છું. ઓકે, કિરણભાઈ જોડાશે અને સાથે આપણી સાથે વિષ્ણુભાઈ પણ છે. વિષ્ણુભાઈ તમે પણ
ક્યાંક તમારે કંઈ કહેવું તો વિષ્ણુભાઈ તમારો પણ વિડીયો ચાલુ રાખી છે ને તમે વાત કરી શકશો. વિષ્ણુભાઈ. મેં તો સાહેબ જે કહેવાનું હા, છે કહી કિરણભાઈ દીધું. જોડાયા. હા, કિરણભાઈ. હા, કિરણભાઈ જોડાયા છે. બોલો કિરણભાઈ. હા, હેન્ડસ્ફ્રી. હા, કિરણભાઈ બોલશો. કિરણભાઈ મારો અવાજ આવી રહ્યો છે તમને? હા, કિરણભાઈ. કિરણભાઈ હલો. તો કિરણભાઈ બોલશો એટલે તમારો અવાજ આવશે કિરણભાઈ. ઓકે કિરણભાઈ. વિષ્ણુભાઈ તમે જોઈન થઈ શકો, તમે બોલી શકો છો વિષ્ણુભાઈ. મેં તો બોલ્યું સાહેબ જે બોલવાનું હતું એ. હા 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 ઓકે. વિષ્ણુભાઈ તો આવી ગયા છે. અશ્વિનભાઈ. કિરણભાઈ તમારે મારો અવાજ આવે છે? એમને કદાચ કોઈ કનેક્શન પ્રોબ્લેમ છે, કોઈ પ્રોબ્લેમ નહીં, આપણે આગળ જઈશું, વાત થશું. વચ્ચે તમને જો કિરણભાઈ તમને મારો અવાજ સંભળાતો હોય તો તમે બોલી શકો છો વચ્ચે. અને બીજા પણ આપણી સાથે ઘણા બધા શિક્ષક મિત્રો જોડાયા છે, એમાં ઘણા બધાએ વાત કરી છે. એમાં આપણે ગોઝારિયા પ્રાથમિક કન્યા શાળાથી ગીતાબેન વાઘેલા પણ છે. તો ગીતાબેન તમે પણ વિડીયો ચાલુ કરીને જોડા. હા ગીતાબેન. જી સર. ગીતાબેન આ વિશે આપનું જે ઇન્સાઇટ છે કે આજે ગાંધી જીવન પથ, પહેલા તો એક શિક્ષક તરીકે આપ અહીંયા ઉપસ્થિત થયા, તો આભાર, તમારો આભાર માનું છું. અને પ્રાઇમરી ટીચર તરીકે કામ કરવું અને ગ્રામ્ય વિસ્તારમાં બહુ અઘરું હોય છે, છતાં પણ બધા જ મિત્રો બહુ સરસ રીતે કામ કરી રહ્યા છો પુલકિતભાઈની લીડરશિપ અંડર. તો તમારે આના વિશે શું ઇન્સાઇટ આપવી છે કે જે ગાંધી જીવન પથ જે ક્વિઝ થઈ અને તમારું કોઓર્ડિનેશન, તમારું અભિપ્રાય શું છે? ગાંધી જીવન પથ પુસ્તિકા માટે સાહેબ હું એ કહીશ, આઈ થિંક મારો અવાજ બરાબર આવતો હશે સર? જી 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 મેમ, પરફેક્ટ પરફેક્ટ. ઓકે ઓકે. તો ગાંધી જીવન પથ પુસ્તિકા માટે હું એટલું કહીશ સાહેબ કે સૌ પ્રથમ તો લગભગ 1.5-2 વર્ષ પહેલાની વાત છે કે બાળકો માટે અમે અમસ્તી જ બાળકોને ગિફ્ટ આપવા માટે પણ સર પાસેથી પુસ્તિકા લઈ આવેલા. મારા વર્ગખંડના અને શાળાના મોટાભાગના બાળકો પાસે વ્યક્તિગત આ પુસ્તિકા છે. બીજી વસ્તુ કે જ્યારે આ કોરોના મહામારીના કારણે ગાંધી જીવન પથ પુસ્તિકામાંથી કિરણભાઈ અને અશ્વિનભાઈ તરફથી મણકો એક બનાવવામાં આવ્યો ક્વિઝનો, અને એ ક્વિઝ બાળકોમાં જ્યારે એપ્લાય કરવામાં આવી અને સમાજમાં જ્યારે મૂકવામાં આવી ત્યારે એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. પછી અમે પણ બીજી ક્વિઝ બનાવી છે, પણ એના વિશે બીજા ભાઈ તમને વાત કરશે. પણ મારા બાળકોએ જે આ પુસ્તિકામાંથી જે વસ્તુ લીધી હતી એ વસ્તુ એ હતી કે એમણે એમાંથી તમામ જેટલા પ્રસંગો હતા, લગભગ 34 પ્રસંગો છે, એ તમામ પ્રસંગોના વક્તવ્ય સ્વરૂપે વિડીયો બનાવી અને વ્યક્તિગત સ્વરૂપે મને મોકલી આપેલા. જે તમામ પ્રસંગો અમે યુટ્યુબ ઉપર પણ અપલોડ કર્યા છે, જે કાયમ માટે રહેશે. પણ મને આનંદ ત્યાં આવે છે કે આ જ પ્રસંગો ગાંધીજીના બીજા બધા પુસ્તકોમાં પણ હશે સર. વસ્તુ ઘણી બધી હોય છે, ઘણી બધી જગ્યાએ હોય છે, પણ એ વસ્તુ પ્રોપરલી આપણી પાસે મૂકવા વાળી વ્યક્તિ અથવા તો એ કઈ રીતે મુકાય છે બહુ જ મહત્વનું છે. ગાંધીજીને હું માનું ત્યાં સુધી મારી સાહેબ 23 વર્ષની નોકરી થઈ છે અને ઓક્ટોબર મહિનામાં ગાંધી જેટલા અત્યારે ઉજવાઈ રહ્યા છે મારા વર્ગખંડમાં, મારી શાળામાં, મારા તાલુકામાં કે મારા જિલ્લામાં, કદાચ આની પહેલા મેં ક્યારેય એવું મહેસૂસ કર્યું નથી. પર્ટિક્યુલરલી મારી આસપાસની વાત કરું છું. એટલે એ બાબતે હું ગાંધી જીવન પથને બહુ જ એક સારી પુસ્તિકા તરીકે અત્યારે હાલ ગણી રહી છું. મને હંમેશા સાહિત્યનો શોખ છે, એટલે સાહિત્ય નિર્માણ પણ આગળથી મેં પ્રયત્ન કરેલો છે. સાહેબનું પણ અમને અવારનવાર પુલકિતભાઈ સાહેબનું ગાઈડન્સ મળે છે અને એમના થ્રુ એમના ઉપરના અધિકારી શ્રીઓ, અમારા ડીડીઓ સાહેબ શ્રી હોય કે ડીપીઓ સાહેબ શ્રી હોય, તો ત્યાં સુધી પણ અમને કડીરૂપ બનવામાં પુલકિતભાઈ સાહેબ અમને ખૂબ મદદરૂપ બની રહ્યા છે. તો વાંચન, લેખન અને સાહિત્ય નિર્માણના શોખના કારણે સરગમ 18 નામનું દ્વિમાસિક સામયિક પણ હું બહાર પાડું છું. એમાં પણ અમને સાહેબનું માર્ગદર્શન મળતું રહે છે. એ ડિજિટલ સામયિક છે. આની પહેલા આપણા આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પુસ્તક હતું કેળવે તે કેળવણી, અને મારી એક પ્રજ્ઞાચક્ષુ બાળા કે જેને વાંચતી લખતી કરવા માટે હું પોતે બ્રેઇલ લિપિ શીખી હતી, અને એ બ્રેઇલ લિપિ શીખી અને આખું પુસ્તક મેં બ્રેઇલમાં બનાવ્યું હતું અને બાળકીને પણ વાંચતી લખતી કરી હતી.
કદાચ એવો પહેલો કિસ્સો હશે કે શિક્ષક અને વિદ્યાર્થી બંને સાથે કોઈ લિપિ શીખ્યા હોય અને સાથે તૈયાર થયા હોય એવી પરિસ્થિતિ બની હતી. ગીતાબેન, જેટલા લોકો સાંભળી રહ્યા છે ને એમના માટે કહું છું કે શિક્ષક શું કામ કરી શકે છે ને એનું ઉદાહરણ જ્યારે તમારા સુધી એટલા માટે પહોંચવું પડે છે, કદાચ આપણને ખ્યાલ નથી હોતો. આ મીડિયમ દ્વારા તમે પહોંચાડી શકો છો વાત. તો ગીતાબેને જે કામ કર્યું કે પોતે બ્રેલ લિપિ શીખ્યા અને પછી વિદ્યાર્થી સાથે બંને જોઈ પડ્યા, બહુ મોટી વાત છે. એટલે સુપર વર્ક. અને ત્યાર પછી એ પુસ્તિકા અમે કોઈ અંધજન મંડળને ગિફ્ટ આપવા માંગતા હતા, કારણ કે મારા માટે એ પુસ્તક કોઈ કામનું હતું નહીં. બ્રેલ સાહિત્ય મારી સ્કૂલમાં પણ એવો કોઈ હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છેલ્લા 15 વર્ષમાં પછી આવ્યો નથી. તો મેં પુસ્તક જ્યારે આપણા આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખબર પડી તો એમણે એ પુસ્તક મારી પાસેથી મંગાવેલું અને ત્યાર પછી તો એ પુસ્તકની ઘણી પ્રત બનાવીને એનું વિમોચન પણ સાહેબશ્રી એમના હસ્તે થયેલું, એવો મોકો મને મળ્યો હતો અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો આ એક મારા જીવનનો અસ્મરણીય જેને કહેવાય પ્રસંગ છે, પણ એ ત્યારે શક્ય બને છે કે જ્યારે એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થી માટે કંઈક ને કંઈક કરવા માટે પ્રેરાતા હોઈએ છીએ. અત્યારના પરિપ્રેક્ષ્યમાં અને ગાંધી જીવન પથ માટે હું એટલું કહી શકું સાહેબ કે ગાંધી જીવન પુસ્તિકામાં જે કંઈ પણ છે, જે કંઈ પણ પ્રશ્નો છે કે પ્રસંગો છે, એ પ્રશ્નો અને એ પ્રસંગો, એ બાબતો, એ ઘટનાઓ બીજા ઘણા બધા પુસ્તકોમાં છે અને ઘણા બધા પુસ્તકોમાંથી વાંચી છે. આ પહેલા પણ બાળકોએ પ્રસંગો મૂક્યા છે, પણ મેં અગાઉ કીધું એમ કે આ પુસ્તકને જે રીતે તમામ અમારા શિક્ષકોએ ઉપાડી લીધું છે, અથવા તો આ પુસ્તકની અંદરથી એને જેને કહેવાય ને કે વલોઈને અત્યાર સુધી માખણ કાઢ્યું છે. ખૂબ વલોયું છે આ પુસ્તકને. અને આ પુસ્તકના પાને પાના મારા બાળકોએ ફેરવ્યા છે. મારા બાળકો, મને એવું લાગે છે અત્યારે કે જાણે આ ઓક્ટોબર મહિનામાં એમણે સપ્ટેમ્બરથી શરૂ કર્યું હતું અને આ ઓક્ટોબરની આજે 11 તારીખ છે, ત્યાં સુધીમાં આખા પુસ્તકનું પાને પાનું ફેરવી અને જાણે ગાંધીજીને એ લોકો માણતા થયા. ગાંધીજીને જાણતા નહીં, પણ ગાંધીજીને માણતા થયા હોય ને એવું મને અનુભવ થયો છે. એટલા માટે હું આપનો અને પુલકિતભાઈ સાહેબનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા જિલ્લા વહીવટી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. થેન્ક યુ બેન. બેને બહુ સરસ વાત કરી કે બાળકો તો માણતા થયા ને. હું તો હંમેશા ઘણી જગ્યાએ બોલ્યો છું, બોલ સ્ટેટમેન્ટ પણ બોલું છું. એમાં બાકી બધા જે વ્યક્તિત્વ છે ને એમને પણ આમાં ગાંધીજીની શીખ લેવાની જરૂર છે. કારણ કે જે રાજકારણમાં જઈએ અને કારણનું રાજ હોય કે રાજ કરવા માટેનું કારણ શોધતા હોય, એ ગાંધીજીને તો ખરેખર એ રીતે પૂજવા જોઈએ. કારણ કે આજની તારીખમાં એથિક્સ છે ને એ કદી ક્યાંય ભૂલાવા ન જોઈએ. તમે ગમે તે પ્રોફેશનમાં હોય અને એક વ્યક્તિત્વ એવું કે હંમેશા સાચું બોલે. કારણ કે મને તો બહુ જ વાંચતો હોઉં ને ત્યારે હંમેશા એક વ્યક્તિત્વ માટે એટલો પ્રેમ છે કે એ પોતે એમ કે છે કે મારા હેન્ડરાઇટિંગ ખરાબ છે. આજની તારીખમાં એવું છે કે જો કોઈ નેતાના હેન્ડરાઇટિંગ ખરાબ હોય તો બીજા જોડે લખાવે ને સરસ બુક છાપે, પણ એમ ના કે મારા હેન્ડરાઇટિંગ ખરાબ છે. એક જ મળે કે જે પોતે કે મારા હેન્ડરાઇટિંગ ખરાબ હતા, તમે વિદ્યાર્થીઓ આવા હેન્ડરાઇટિંગ લેશો નહીં, સારું ભણશો. આવી વાત. જેને એમ તકલીફ કે બોલતા ના આવડે, સ્કૂલ ટાઈમે શરમાળ વિદ્યાર્થી હોય અને એ જ્યારે પબ્લિક સ્પીકિંગના ઇંગ્લેન્ડમાં જઈને વર્કશોપ ભરે અને પછી વકીલ બને ને આખું ઇન્ડિયા ગજવે, તો વ્યક્તિત્વમાંથી બાળકોએ શીખવાનું એ છે કે તમારી ક્યાંક વીકનેસ હોય એને પણ તમારી સ્ટ્રેન્થ બનાવી શકાય છે. અને ગાંધીજી પાસે તો શીખવાનું ક્યાંય પૂરું થવાનું નથી. બેન બહુ સરસ, થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે ઉપસ્થિત થયા. થેન્ક યુ લોટ. હવે કિરણભાઈ, તમારો અવાજ જો પરફેક્ટ હોય તો કિરણભાઈ ની પણ વાત કરી લઈએ. કિરણભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો. કિરણભાઈ કંઈક બોલ, મારો અવાજ તમારે પહોંચે છે, તમારે કંઈક બોલવું પડશે તો તમે સંભળાશો અહીંયા. કિરણભાઈ. ઓકે, પુલકિતભાઈ, આપણે આગળ જે વાત છે, બેને જો વાત કરી કે આટલું સરસ કામ કરી રહ્યા છો તમે અને લોકો સુધી પહોંચી રહ્યા છો, આટલા શિક્ષક મિત્રો તમને વખાણી રહ્યા છે, વખાણી એપ્રિશિએટ કરી રહ્યા છે. કદાચ તમે કડક વહીવટ કરતા પણ હશો, પણ એની સાથે એક સંવેદના પણ જોડાયેલી છે. કારણ કે મેં તમને એક વિડીયો જોયેલો છે અને મારે પૂછવું હતું ઘણા વર્ષોથી, પણ આજે એ એવું છે કે આ ઓનલાઈન માધ્યમથી પૂછી રહ્યો છું કે આટલું ડેઝિગ્નેશન ઉપર હોય, એક સરસ, આમ તો માણસને ડેઝિગ્નેશન એટલે ઈગો આવે અને એમ લાગે કે મારે ક્યાંક જગ્યાએ જવું તો બહુ સરસ રીતે કડક શાસનકર્તા તરીકે જવું જોઈએ, પણ તમે એક વિડીયોમાં બાળકોની એક પોયમ અને કવિતા શીખવાડતા એની સાથે નાચતા તમારો વિડીયો છે. તો મને સરપ્રાઈઝ થયું કે જો પ્રાથમિક અને જે અધિકારી છે, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જો આવી રીતે કરે તો શિક્ષણને ઘણા ઉચ્ચ સ્તરે લઈ શકે છે. એના માટેની સંભાવનાઓ છે. પુલકિતભાઈ, તમારો એમાં ઇન્સાઇટ, કારણ કે એ વિડીયો મેં જોયો છે ને ઘણા બધા ના જોયો તો જોવો, કારણ કે એમાં શિક્ષકો સાથે એમને બહુ સરસ નાચતા કવિતા અને લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. પુલકિતભાઈ.
એમાં એવું હતું કે હું એ શાળાની મુલાકાતે ગયેલો અને તાલીમ વર્ગ ચાલતો હતો. તો ગાંધી તો એમ જ કહે છે ને કે આચરણથી જ ઉપદેશ અપાય. હવે શિક્ષકોના આપણે શિક્ષણ અધિકારી છીએ તો એ નાચતા હોય તો આપણે પણ નાચવું પડે, અને એટલા માટે એમની સાથે અમે ઝૂમ્યા. બીજું તો કઈ નથી એમાં ખાસ વિશેષ. ઓકે, નહીં, બહુ સરસ વાત છે કે આટલા સરળ રહીને વિદ્યાર્થીઓ સુધી પહોંચે, વધારે અગત્યની વાત છે. અને હવે આગળ આમાં ઘણા બધા શિક્ષક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, પણ એક પ્રશ્ન બીજો એક છે કે તમે આને જે જ્યારે ટોટલ 7,000 શિક્ષક મિત્રો છે મહેસાણામાં, અને મહેસાણામાં આમે શિક્ષણ માટે સૌથી સારો એક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે, એના તમે પ્રાઇમરી એજ્યુકેશન્સના હેડ છો. તો આજના જે કોરોના કાળમાં જે આપણે વાત કરી છે એમાં કઈ ઇનોવેટિવ પ્રેક્ટિસિસ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં કરી છે, અને બાકી બધાના મિત્રોને ફરીથી પાછા સાંભળીશું. પુલકિત, હોમ લર્નિંગ માટે અમારા જે શિક્ષકો છે રવિભાઈ પટેલ અને ડોક્ટર મિહિર સોલંકી, એમને સ્ટડી એટ હોમ અને ઘર ઇજ પાઠશાળા એવી 2 એપ્લિકેશન બનાવી, અને એ એપ્લિકેશનનું લોન્ચિંગ અમારા જિલ્લા વિકાસ અધિકારી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેના કારણે બાળકો એને માણી રહ્યા છે. અને એપ્લિકેશન પણ એટલી સરળતાથી બનાવી છે કે જેનું આખું ગુજરાત રાજ્ય ઉઠાવી રહ્યું છે. એટલે આ બધું કારણ અમારા શિક્ષકોને આભારી છે. શિક્ષકો ખૂબ સારી આ રીતે મહેનત કરે છે અને આગળ વધે છે. અને એ જ રીતે અમારા એ સાહેબે મારું આયોજન નામની પુસ્તિકા પણ બહાર પાડી છે. અને હવે થોડાક સમય બાદ અમે અધ્યયન સજ્જતા નામની પણ એક પુસ્તિકાઓને બહાર પાડવા જઈ રહ્યા છીએ. મહેસાણા જિલ્લામાં ઈ શિક્ષા જ્યોત નામનું મેગેઝિન એમભાઈ દક્ષિણી સાહેબની પ્રેરણાથી અમે લોકો પ્રકાશિત કર્યું છે. એના 4 મણકા થઈ ચૂક્યા છે. અને એની અંદર અમે આ વખતે 98 પેજનું ગાંધી વિચારધારા ઉપર જ વિશેષાંક બનાવ્યો છે, જેમાં તમામ લેખ ગાંધી વિચાર ઉપર જ છે. આ રીતે મહેસાણા જિલ્લામાં અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અગ્રેસર કરવાના જે ગાયકવાડી સરકારથી જે પ્રયત્નો ચાલી રહ્યા હતા એને આગળ ધપાવવાના અમે લોકો સૌ પ્રયત્નો કરી રહ્યા છીએ. ઓકે, બહુ સરસ. પ્રિયંકાબેન બી આપણી જોડે જોડાયા છે, તો પ્રિયંકાબેનને વિનંતી કરીશ કે વિડીયો અને ઓડિયો ચાલુ કરે. પ્રિયંકાબેન, હા, ઓકે. પ્રિયંકાબેન, તમારી ઇન્સાઇટ લઈશું કે આ આખું જે કાર્ય ચાલી રહ્યું છે એમાં આપનું શું કહેવું છે, આપનો અભિપ્રાય શું છે, અને તમે વિદ્યાર્થીઓ અને શિક્ષકને શું મેસેજ આપશો? પ્રિયંકાબેન. નમસ્કાર સર. જેમ કહ્યું એમ આ વખતની જે અમારી જે 151મી જે ગાંધી જયંતિની ઉજવણી હતી, મારો અવાજ આવે છે ને સર? આવે છે, એકદમ પરફેક્ટ મેમ. ઓકે. આ વખતની જે 151મી જે ગાંધી જયંતિની જે ઉજવણી હતી એ અમારા મહેસાણા જિલ્લાના નાયબ ડીપીઓ સાહેબ શ્રી પુલકિતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અમે સંપૂર્ણ ઉજવણી બહુ સરસ બાળકો અને ગામના લોકોને સાથે રાખીને કરી. એમાં ગાંધીજીને તો આપણને બધાને ખ્યાલ છે કે એમને સ્વચ્છતા બહુ ગમતી હતી. તો ગાંધી જયંતિના આગલા દિવસે અમે ગામમાં અને શાળામાં મહાસફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ પહેલા મેં બાળકોની ઓનલાઈન એક મીટિંગ ભરી હતી આચાર્ય તરીકે, અને એ ઓનલાઈન મીટિંગમાં આપણે ગાંધી જયંતિની ઉજવણી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ કેવી રીતે કરીશું તેનું સંપૂર્ણ માર્ગદર્શન બાળકોને આપ્યું હતું. તો આ વખતે COVID-19 માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ બધું જ ધ્યાનમાં રાખીને અમારી શાળામાં એક કુટીર બનાવવામાં આવી અને ગામમાં 4 ગાંધી કુટીર બનાવવામાં આવી હતી. અમારી જે સ્કૂલ છે એ ગાયકવાડી સરકાર આપણે કીધું એમ સર્વોદય વાલમ આશ્રમ સાથે જોડાયેલી હતી. જો કે ગાંધી વિચારધારા સાથે જ અમારી સ્કૂલ પહેલેથી જોડાયેલી હતી. આ બાળકો હતા એમને જે ઘરે જે કુટીર બનાવી હતી એ કુટીરમાં એ લોકો એક ગાંધીજી અને એક કસ્તુરબા બન્યા હતા. એમાં સેવિકા પણ બન્યા હતા અને ભારત માતા પણ બન્યા હતા. અને એ જે બનાવ્યા હતા એના માથે પોતે મુંડન કરાવીને, બાળકો પોતે મુંડન કરાવે છે, મુંડન કરાવીને અને એમને મોબાઈલ ઉપર દરેક બાળકના ફોટા અમને મૂક્યા હતા. અને એમને આ ગાંધી વિચારધારાને પ્રસ્તુત કરતા આખા જ ફોટા મૂકી અને બહુ સરસ એવી પોતાની આ ગાંધી જયંતિની ઉજવણીમાં ભાગીદારી નોંધાઈ.
બીજી વાહ. વિશેષતા એ હતી કે અમારા શાળાના શિક્ષક શ્રી હતા મુકેશભાઈ રાયચંદભાઈ પ્રજાપતિ. એમને પોતે માથે મુંડન કરી અને સરસ શાળાના મુખ્ય ગાંધી બન્યા હતા અને વાહ. ગાંધી વિચારધારાના પ્રસ્તુત કરવા માટે એમને પોતાનો ફાળો નોંધાવ્યો. વાહ. પછી સાહેબશ્રીએ સંપૂર્ણ માર્ગદર્શન આની અંદર આપ્યું હતું. આગળ હું વાત કરું કે એ દિવસે અમારે સવારે જે મુખ્ય ગાંધી બન્યા હતા મુકેશભાઈ અને એમની સાથે અમારો આખો શાળા પરિવારની જે ટીમ હતી એ ટીમ અમે સવારે આપણું વૈષ્ણવજન ગાંધીજીને તો બહુ પ્રિય ભજન હતું, તો એ ભજન ગાતા ગાતા અમે લોકો આખા ગામમાં બધી જ કુટીરોની મુલાકાત લીધી હતી અને બધા જ ગામના લોકોની સાથે મળ્યા હતા અને સાથે મળી અને ગાંધીજીનું જે વિચારધારા હતી એને ગામમાં પ્રસરે અને સ્વચ્છતાનું મહત્વ સમજાય તે માટે અમે લોકોએ પ્રયત્ન કર્યો હતો. પછી અમે લોકોએ ગાંધી કુટીર 3 આદર્શ ગાંધી કુટીર અને 3 સ્વચ્છ મોહલ્લા સફાઈ આદર્શ મોહલ્લા સફાઈ જેને કરી હોય તેના અમે લોકોએ 3 નંબર કાઢી અને એનું આયોજન 26મી જાન્યુઆરીએ ઇનામ આપવા માટે અમે શિલ્ડ આપવા માટે કરીએ છીએ, જેથી એ લોકોને વધારે આની અંદર ભાગ લે તે માટેનું પ્રોત્સાહન મળી રહે. હવે જે સાહેબની જે જીવન પથ ગાંધી જીવન પથની જે પુસ્તિકા હતી એ પુસ્તિકા માટે અમે દરેક બાળકને ક્વિઝ રમાડી હતી અને એ ક્વિઝ માટે મેં એમને બાળકોને પ્રમાણપત્ર આપવા માટે પણ પ્રયત્ન કર્યા હતા અને એના આધારિત પ્રેરક પ્રસંગો હતા, એના આધારે પણ વિડીયો બનાવવાનું કામ ચાલુ છે. આમ સાહેબશ્રીના માર્ગદર્શન અમને બહુ સતત મળતું રહ્યું છે. અમે આ વખતે શાળાનું એક અક્ષરનાદ મેગેઝિન બહાર પાડ્યું. અક્ષરનાદ મેગેઝિનનું 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે જ એનું ઓપનિંગ કર્યું હતું. સાહેબે એક લીટી વાંચી અને સંપૂર્ણ માર્ગદર્શન બહુ જ ખૂબ જ સરસ રીતે આપ્યું છે. અમે સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. આગળ પણ સાહેબશ્રીનું માર્ગદર્શન મળતું રહે અને અમે એ રીતે ખૂબ સરસ પ્રયત્ન કરીશું એમનું માર્ગદર્શન લઈ અને ગાંધી વિચારધારાને વધુમાં વધુ પ્રસારિત કરીશું. થેન્ક યુ. આભાર આપનો. આભાર ઉપસ્થિત થવા માટે. થેન્ક યુ વેરી મચ. હવે એમની સાથે જ આપણે બીજા છે એ એમને પણ સાંભળી લઈએ. સીતારામભાઈ કે રાવલ એ પણ ઉપસ્થિત છે. સીતારામભાઈ લક્ષ્મીપુરા એઠોર પ્રાઇમરી સ્કૂલથી છે, તો એમને પણ એમની ઇન્સાઇટ લઈશું. પ્રિયંકાબેન એ પોતે મોતીદાવ પ્રાથમિક શાળાના આચાર્ય છે અને હવે આપણી સાથે સીતારામભાઈ કે રાવલ જોડાયા છે એઠોર પ્રાઇમરી સ્કૂલ ઊંઝા તાલુકાથી, મહેસાણા જિલ્લો. સીતારામભાઈ, આપની શું વ્યૂ છે, આપની શું ઇન્સાઇટ છે? સૌ પ્રથમ મારા નમસ્તે. સૌથી પહેલા આપ સાહેબે જે પ્રશ્ન કર્યો તો એના જવાબમાં હું એમ કહી શકું કે પાલનપુરને જ્યારે આપણે સૌપ્રથમ યાદ કરેલું તો શ્રી સી કે મહેતા કોલેજ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ઇન વિદ્યા મંદિર કેમ્પસ એ મારી કોલેજ હતી અને ત્યાં જ સાહેબ શ્રી માનનીય પુલકિતભાઈ સર છે, એમના ફાધર શ્રીમાન ગજેન્દ્રભાઈ જોશી સાહેબ મારા ગુરુ હતા. એટલે સ્વાભાવિક છે કે એમના વિચારો મારી અંદર ઇન્સ્ટોલ થયા હોય અને એના કારણે જ આ ગાંધી વિચાર મારી અંદર આવી ગયા, જાણતા અજાણતા. અને ત્યારબાદ તો માનનીય સાહેબશ્રી પણ અમારા નાયબ ડીપીઓ સાહેબશ્રી બન્યા અને એમની જે ગાંધી જીવન પથનું જે પુસ્તક છે એ પુસ્તક વાંચવામાં આવ્યું અને અમને પ્રેરિત કર્યા કે ગાંધીના વિચારોને ફેલાવો. જો સમગ્ર વિશ્વ આટલી હદ સુધી ગાંધીને યાદ કરતું હોય અને નસીબદાર છીએ આપણે બધા કે ગાંધી જ્યાં જન્મ્યા ત્યાં આપણે પણ જન્મ્યા છીએ. આવી જયારે પરિસ્થિતિ હોય અને ગાંધી વિશે ઘણું બધું કહેવાય ગયું છે પણ છતાં પણ સમગ્ર વિશ્વની અંદર ગાંધી વિશે ઇન શોર્ટની અંદર કહેવાય તો હું મારો જે ગાવાનો એક પદ્ધતિ છે તો એની અંદર એક લીટી ગાઈ નાખું છું ને કહી દઉં છું કે दे दी हमें आजादी बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. જો આટલું બધું ગાંધી વિશે કહેવાતું હોય તો એક શિક્ષક તરીકે મારી અને સૌ શિક્ષક મિત્રોની આ ભારત વર્ષની અંદર ગાંધી વિચારોને પ્રસરાવવાની અને એ ગાંધી વિચાર ભારત બહાર જઈને વિશ્વ યાદ કરે કે ભારત વર્ષના ગાંધીએ આ ભૂમિ પર શું મંડાણ ખેડ્યું હતું અને એના વિચારો કેવા કામ કરી રહ્યા છે અને એ પથ પર લોકો ચાલતા થાય અને વિશ્વ શાંતિ તરફ લઈ જવાય એટલા માટે ગાંધી વિચારોની આજના યુગની અંદર આવશ્યકતા મને જણાવી રહી છે. એટલા માટે હું મારા બાળકોને પણ હમણાં જે 12મી માર્ચ આવી
ત્યારે મેં બાળકોને યાદ કરાવડાવ્યું અને મારી સ્કૂલમાંથી 12મી માર્ચના દિવસે જે દાંડી યાત્રા શરૂ થયેલી ને 6 એપ્રિલ સુધી ચાલેલી, તો મેં મારી સ્કૂલમાંથી એક બાળકને ગાંધીજી બનાવ્યા અને ગામને ગાંધી આશ્રમ, શાળાને ગાંધી આશ્રમ બનાવી અને ગામના તળાવને દાંડીનો કિનારો બનાવ્યો અને અમારી શાળામાંથી મીન્સ કે સાબરમતી આશ્રમથી અમે દાંડીના દરિયા કિનારા સુધી એટલે કે ગામના તળાવ સુધી ભજન ગાતા ગાતા ગયા અને વચ્ચે સેવકો જોડાતા ગયા અને આવી રીતે એ કાર્યક્રમ કરીને પણ મેં ગાંધી જીવનની આ એક વાર્તા લોકોની અંદર જગાવેલી. બીજી વસ્તુ એ છે મારી કે હું દિવ્યાંગ ટીચર છું અને એટલા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ ટીચર્સને પ્રેરણા મળે એટલા માટે અને ખાસ એક કુપોષણનો જે પ્રશ્ન સમાજની અંદર પ્રવર્તી રહ્યો છે એના માટે તેને વિચાર્યું તો મેં આ વખતે વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર જે આ રોટરી ક્લબ છે અને માનનીય પુલકિતભાઈ સાહેબનો જે વિચારધારા હતી તો એ વિચારધારાને અનુસંધાને મેં નક્કી કર્યું કે આ 2-3 વસ્તુને જોઈન્ટ કરી દઉં. તો એટલા માટે મેં 500 જેટલા સરગવાના છોડ હું સ્વખર્ચે લાવ્યો અને 500 જેટલા સરગવાના છોડ મારા ગામના જે પડતર જમીન હતી તેઓ વાવ્યા. બીજી પે સેન્ટરની જે શાળાઓ હતી એ શાળાઓમાં પણ આપ્યા અને બીજા જે મારા શિક્ષક મિત્રો હતા ને જેમને આનંદ હતો તો એમણે પણ મને રિક્વેસ્ટ કરી તો એમની શાળાઓમાં પણ મેં મોકલ્યા છે અને મારા ગામની અંદર બીજા 611 જેટલા વૃક્ષો ગામ લોકોના સહયોગથી એમ ટોટલ 1111 વૃક્ષોનું આ વખતે વાવેતર કર્યું છે. અને એ આ મેસેજ છે એ હેન્ડીકેપ મીન્સ કે દિવ્યાંગ વ્યક્તિઓની અંદર જાય અને દિવ્યાંગ વ્યક્તિઓની અંદર સ્કિલ રહેલી છે, દિવ્યાંગ વ્યક્તિઓ નાસીપાસ ના થાય અને પોતાની અંદર રહેલું કંઈક ટેલેન્ટ છે એને સંભાળે અને એને બહાર લાવે અને સમાજની અંદર જે લોકોનો સહકાર મેળવવાની જે અપેક્ષા હોય છે એના બદલામાં પોતે મદદરૂપ બને અને પોતે કંઈક કરી શકે એવા વિચારો સાથે મેં એમને પ્રેરણા મળે એટલા માટે એક આ નાનકડું કાર્ય કરવાનો મારી અંદર સર વિચાર આવેલો સર. બહુ સરસ. આપણી પાસે સમયનો થોડો અભાવ છે પણ આપણે અલગ અલગ બધા બીજા સાંભળવાના છે. સીતારામભાઈ જે વાત કરી એ બાકીના જે અહીંયાથી પ્લેટફોર્મ પરથી સાંભળતા હોય એમના માટે બહુ અગત્યની વાત છે કે મેં ચલતા ગયા લોગ મિલતે ગયે કારવા બનતા ગયા. એટલે તમે કોઈ કામની શરૂઆત કરો છો, લોકો મળતા જાય અને સારા કામની શરૂઆત કરવા માટે ક્યાંય તમારે વિચારવાની જરૂર નથી. કામ શરૂ કરશો લોકો મળતા જશે. ફેક્ટ છે. ગાંધીજીએ જયારે શરૂઆત કરી ત્યારે લોકો એમ જ કહેતા હશે કે અહિંસક ક્રાંતિ ક્યાંથી હોય, કોઈ લોકો ક્યાંથી જોડાય, આજે અંગ્રેજોને કાઢી કેવી રીતે શકાય, ત્યાંથી અહીંયાથી સૌથી પહેલા એમની જબરદસ્ત વાત છે કે જ્યારે નાના હતા ત્યારે શરમાતા હતા બહુ અને એ લોયર બને છે. બંનેમાં વિરુદ્ધાર્થી વાત સાંભળો. અહીંયા જયારે ભણીને ઇંગ્લેન્ડ થી પાછા આવ્યા અને એમને સાઉથ આફ્રિકાનું ઇન્વિટેશન મળે છે લોયર બનવા. સાઉથ આફ્રિકા જતા રહે. સાઉથ આફ્રિકા ત્યાં જઈ અને પાછા લડ્યા અને રંગભેદ સામે લડીને પછી ઇન્ડિયામાં આવ્યા અને ઇન્ડિયામાં મને લાગે છે જે મેં સાંભળ્યું છે અને વાંચ્યું છે એ પ્રમાણે હાઈએસ્ટ પૃથ્વીની 2 વાર પ્રદક્ષિણી કરી શકાય એટલું એ ચાલ્યા હશે. અને આજના કદાચ જે ચાલુ હોય તો ઘણું અઘરું પડે. પુલકિતભાઈ સાહેબે બહુ સરસ વાત કરી કે મોસ્ટલી 500 સ્કૂલ પણ એમને આ એઝ અ ડીપીઓ તરીકે બધી સ્કૂલમાં જઈને એમને જોયું છે અને 500 સ્કૂલની એમને વિઝિટ કરી છે. એ પણ એપ્રિશિએશન છે કે તમે મોટા વ્યક્તિઓ પાસેથી કેવી રીતે શીખી શકો છો. પુલકિતભાઈ, આ અલગ અલગ જે સ્કૂલમાં ગયા છો અને એમાં જે આટલા 500 સ્કૂલમાં તો એ કેવી રીતે પોસિબિલિટીઝ બન્યું, કારણ કે ઘણી બધી કામ સાથે દોડાદોડ થતી હશે ને એમાં પાછા 500 સ્કૂલની વિઝિટ. તમને મારો અનુભવ પહેલા બી કહ્યો કે સવારે 5 વાગ્યાથી ઉઠીને રાતના 10 વાગ્યા સુધી કર્ણાવતની આરાધના કરતો હતો. હવે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરું છું એટલે બધું શક્ય બને છે. સાચી વાત છે. હવે આપણી સાથે બીજા છે વિજયભાઈ રાવલ જે સુરપુરા પ્રાઇમરી સ્કૂલથી છે. તો વિજયભાઈને કહીશ કે એ પણ હા વિજયભાઈ, યસ વિજયભાઈ તમારે શું ઇનસાઇટ છે? તમારે થોડા મિનિટ્સમાં વાત કરીશું એટલે બાકી આપણે ઘણી બધી વાત પુલકિતની સાથે કરવાની છે. જી વિજયભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ વેરી ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. જો કદાચ હું ખોટો ન હોઉં તો દર રવિવારે આપનો પોઝિટિવ સ્ટ્રોક અંતર્ગત એપિસોડ આવતો હોય છે. જી ફેક્ટ. લાસ્ટ ટાઈમ કદાચ હેલ્થ અંતર્ગત પોઝિટિવ સ્ટ્રોકની અંદર કેટલીક બાબતો મેં સાંભળેલી. અમારા માનનીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિતભાઈ જોશી સાહેબે વાત કરી કે આપણે ઝૂમ એપ્લિકેશન પ્લેટફોર્મના માધ્યમથી જોડાવાના છીએ.
અને આપણી સાથે ડોક્ટર અપૂર્વ રાવલ શાહ પણ જોડાવાના છે, ત્યારે ખૂબ આનંદ થયો, કેમ કે આપણો એકાદ એપિસોડ મેં જોયેલો સર, એટલે આજે આપણી સાથે લાઈવ થવાની તક મળી એ બદલ આપને સાદર પ્રણામ. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર. યસ, બોલો સર. વિજયભાઈ. હાજી સર. મિત્રો, ઘણા બધા મિત્રો શિક્ષક મિત્રો જોડાયેલા છે, ત્યારે હું ચોક્કસ વાત કરીશ કે 5મી સપ્ટેમ્બર 2020 ના રોજ જ્યારે મને મહેસાણા જિલ્લા પારિતોષિક એનાયત થયું ત્યારે આનંદ તો થયો, પણ સાથે સાથે મને એક વિચાર આવ્યો કે આજે જિલ્લા કક્ષાએ સન્માન થતું હોય ત્યારે મારી કામ કરવાની જવાબદારી ડબલ થઈ ગઈ, અને આ જ બાબતથી પ્રોત્સાહિત થઈને અને સાથે સાથે અમારા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિતભાઈ જોશીની પ્રેરણાથી અમે ગાંધી જીવન પર જે પુસ્તિકા છે એનું વાંચન કરી એનો સહારો લઈને હમણાં જ આપણી સાથે કિરણભાઈ જોડાઈ શક્યા નથી, કે જેમને મણકો 1 અંતર્ગત સરસ મજાની ક્વિઝ બહાર પાડેલી. બરોબર છે, પણ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે સર્ટિફિકેટ હોતા નતા. ઓકે. એટલે અમારી ટીમે સર્ટિફિકેટ સાથે ક્વિઝ બનાવી. આ ક્વિઝમાં એટલો અભૂતપૂર્વ સહકાર મળ્યો કે પહેલા જ દિવસે જ્યારે સંખ્યા એટલી બધી વધી ગઈ, સવારે 9 વાગે લોન્ચિંગ થયું અને 12 વાગે ગૂગલે એની નોંધ લેવી પડી અને બંધ કરવામાં આવી. મારી સાથે બીજા પણ બે મિત્રો આ કાર્યમાં જોડાયેલા હતા, ભાઈ શ્રી સુનિલભાઈ અને સીતારામભાઈ. એમના સહકારથી ફરી લિંક અપડેટ કરવામાં આવી અને ફરી પાછી આ લિંકને મૂકવામાં આવી. અને આ લિંકના માધ્યમથી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ સાથે સાથે ભારત દેશના પણ કેટલાક ભાગમાં અને વિદેશમાં રહેતા ફોરેન લોકો સુધી પણ આ લિંક પહોંચી અને આ લોકો અસંખ્ય માત્રામાં જોડાયા. ખરેખર આ એક અભૂતપૂર્વ સફળતા રહી. અને આ કાર્યમાં રવિભાઈ પટેલ, ડોક્ટર મિહિર સોલંકી અને સુનિલભાઈ ચૌધરી જે મહેસાણા જિલ્લાના જુદા શિક્ષકો છે, એમનો સાહેબ ખૂબ સારો એવો સહકાર રહ્યો. અને આ લેવલને અમને ગ્રાસરૂટ લેવલ સુધી, એટલે કે અમારી શાળા સુધી પણ અમે પહોંચાડેલ છે. વાહ, થેન્ક યુ વિજયભાઈ, બહુ સરસ ઇન્સાઇટ અને આટલું સરસ કાર્ય કરવા બદલ. અને એક શિક્ષક તરીકે હંમેશા ક્રાંતિકારી હોવું જોઈએ. એક શિક્ષા અને ક્રાંતિ હું અભિયાન ચલાવું છું છેલ્લા 8 વર્ષથી, અને એમાં ઘણા બધા શિક્ષક મિત્રોને મળું છું, એમાં આહવાન કરું છું કે ઇનોવેટિવ પ્રેક્ટિસિસ કરતો હોય શિક્ષક, કારણ કે હંમેશા કંઈક નવું વિચારતો હોય શિક્ષક. કદાચ એની આત્માને એમ લાગતું કે આ ખોટું છે, ત્યાં બોલી શકે શિક્ષક, અને હંમેશા વિદ્યાર્થીઓને એ પોતાને પ્રિય બનવા કરતા વિદ્યાર્થીઓ માટે જે સાચું હોય એ ભણાવી શકે શિક્ષક. હવે આગળ વાત છે મેહુલભાઈને પૂછી લઈએ. મેહુલભાઈ ઉપસ્થિત છે, એ દોલતપુરા પ્રાથમિક શાળા વિજાપુરથી છે. તો મેહુલભાઈ, આપને વિનંતી છે કે વિડીયો ચાલુ કરશો તો આપ વાત કરશો. મેહુલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, ઓકે, ઠીક છે. મેહુલભાઈ કદાચ મારો અવાજ પહોંચી નથી રહ્યો. મુકેશભાઈ પરીખ, તમે હાજર છો? મુકેશભાઈ પરીખ, તમે જોડાઈ શકો છો? મુકેશભાઈ, આપ વિડીયો ચાલુ કરશો તો ઈઝી થશે. મુકેશભાઈ, હા, યસ મુકેશભાઈ. હેલો. હા મુકેશભાઈ. હાજી, નમસ્કાર. મુકેશભાઈ, આપને હા જી સાહેબનું જે ગાંધી જીવન પથ ઉપરનું જે પુસ્તક છે એની વાત કરીએ છીએ. તો આ પુસ્તક, આમ તો મારે એક પંક્તિથી એની એ પુસ્તકની વાત કરવી છે કે ચાંદા નીચોવી અમે વાટકા ભર્યા ને એને ફૂલોની કળીએ હલાવ્યા. તો એ જ રીતે આખા પુસ્તકનો અર્ક આવી જાય એવા મણકા થયા છે આના ક્વિઝના. અને ચોથા મણકામાં મેં અને મિત્ર કૌશલભાઈ અમે કામ કર્યું છે.
અને આ પુસ્તકની અંદર જે સૂત્રો છે, સુવાક્યો છે, અમે એની ક્વિઝ બનાવેલી અને બાળકો સુધી પહોંચાડેલી. તો આમ તો કોઈ પણ પુસ્તકની અંદરથી આપણે શોધવું પડે, પણ સરે આની અંદર સરસ મજાની છણાવટ કરેલી છે. એના કારણે સીધા જ આના સૂત્રો મળી ગયા. અરે ભાઈ, મૂળ વાત એ છે કે આજના સમયમાં ગાંધીજીના સત્ય અહિંસાના જે વિચારો છે એની સમાજને ખૂબ જ જરૂર છે. ગાંધી જીવન પથ પુસ્તક છે એ આ વિચારો ફેલાવવામાં ખૂબ જ મદદ કરે છે. ગાંધીજીને જેમ બાળપણથી સત્ય બોલવાની જે પ્રેરણા હરિશ્ચંદ્ર નામના નાટકમાંથી મળી અને એમનું અહિંસાના જે વિચારો એમના ઘડાયા, એના લીધે એમને વિશ્વમાં મહાન બનવાની એક આખી જેમનું વ્યક્તિત્વ વિશ્વમાં મહાન બન્યું એની પાછળ આ બે મૂળભૂત કારણો છે. હવે આ જે પુસ્તિકા છે એ પ્રાથમિક શાળાના બાળકોને ખૂબ જ સારું એવું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને આ જે ગાંધી વિચાર છે એ બાળકોને એક સારા નાગરિક બનવા માટેની પ્રેરણા પૂરી પાડે છે એવું મારું ચોક્કસ માનવું છે. અને આ જે પ્રયત્નો સાહેબ દ્વારા જે સાહેબને પ્રેરણા આપી અને શિક્ષક મિત્રોએ કર્યા છે એના થકી સમગ્ર મહેસાણા જિલ્લો, ગુજરાત રાજ્ય અને એમ દરેક તબક્કે ગાંધી વિચારો ફેલાય અને એની આ સમાજને ખૂબ જ સારી રીતે એની સમજ મળે અને એ રીતે સમાજને એક ચોક્કસ ગાંધી વિચારોની પ્રેરણા પૂરી પાડે એવા આ પ્રયાસો છે એવું હું માનું છું. થેન્ક યુ મુકેશભાઈ, બહુ જ સરસ વાત કરી અને એકાદ બે લાઈનમાં તમે ઘણું બધું કહી દીધું છે. અને શિક્ષક એ જ કહેવાય કે થોડી વાતમાં ઘણું બધું સમજાવી શકે. હવે બીજા આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે. તો શૈલેષભાઈ રાવલ છે અને સંજયભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે પણ એ ઉપસ્થિત થાય તો આપણે વાત કરી લઈએ. તો હવે કાર્યક્રમમાં છેલ્લી 5-10 મિનિટ બાકી છે તો વાત કરી શકાય. હા શૈલેષભાઈ. હાજી નમસ્કાર સાહેબ. મોડા પગાર કેન્દ્ર શાળાથી બીજાપુરથી શૈલેષભાઈ અહીંયા ઉપસ્થિત છે. શૈલેષભાઈ નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનું શું કહેવું છે કે આ બહુ સરસ આયોજન આખા મહેસાણાની શિક્ષકની પ્રાઇમરીની જે ટીમ કામ કરી રહી છે, ઇટ્સ ઓફ, અને એના માટે ઘણા વખતથી પુલકિતભાઈ અને અમે વાત કરી રહ્યા હતા કે કાર્યક્રમ કરવો છે અને કાર્યક્રમ આજે ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. આટલા મોડે સુધી પણ જ્યારે શિક્ષાની વાત થતી હોય છતાં પણ આટલા લોકો જોડાયા છે એ બી એક ઘણી મોટી વાત છે. તો શૈલેષભાઈ આપનું શું કહેવું છે? આ સરસ એક આયોજન પાર પાડ્યું છે ને. પહેલા તો સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન કે આવો કાર્યક્રમ એક તમે રજૂ કરી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને પહેલા તમે ફલક ઉપર લાવ્યા છો. તો પહેલા વંદન છે તમને. અને આ વંદન એ અમારા પુલકિતભાઈ સાહેબને પણ એટલા માટે કે એમના થકી અમને આજે લાઈવ થવાનો મોકો મળ્યો છે. હું એટલું જ કહીશ કે કોઈ પણ વ્યક્તિના જીવન પાછળ એક આઈડિયલ હોય છે, એક વિચારધારા હોય છે. અને એવી જ એક વિચારધારાની હું વાત કરું કે જ્યારે ગાંધી વિચારધારા, તો આ ગાંધી વિચારધારાથી આજ દિન સુધી કેટલાય લોકો પ્રેરાઈને આગળ વધ્યા છે. અને એ જ પ્રેરણા લઈ અને જ્યારે આપણા એક મહાનુભાવ એવા કે જેમને અખંડ ભારતના શિલ્પી કહેવાય એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે મેં ક્વિઝ બનાવી. અને જ્યારે એ વિચાર મેં માનનીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિતભાઈ જોશી સાહેબને વાત કરી કે સાહેબ અત્યાર સુધી તો આપણે ઘણી બધી ગાંધીજી વિશે ઘણા બધા મણકા બહાર પડ્યા ક્વિઝના. તો હું એક આ સરદાર પટેલ વિશે પણ ક્વિઝ બનાવવા જઈ રહ્યો છું. ત્યારે પુલકિતભાઈ સાહેબે મને બહુ સુંદર વિચાર આપ્યો કે ના આ જો વિચાર હોય અને એમના જીવનથી કેટલા લોકો પ્રેરાયા છે એ આજે સાબિત થશે. તો એવા આપણે કોઈ પણ મહાનુભાવ જોઈએ, લાલ બહાદુર શાસ્ત્રી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, તો એવા જો વ્યક્તિઓ આજે સફળ થયા છે એનું એકમાત્ર કારણ હું માનું છું કે ગાંધી વિચારધારા અને ગાંધી પથ છે. અને આપણે પણ આપણા બાળકોને આ ગાંધી વિચારધારા અને ગાંધી પથનું શિક્ષણ આપીશું તો એ પણ એક દિવસ જરૂર સફળ થશે. ફેક્ટ શૈલેષભાઈ બહુ સરસ વાત કરી છે. અને તમારી જે સરદાર
સાહેબ માટેની આગળની ક્વિઝ આવે એના માટે પણ તમને અત્યારથી જ અભિનંદન છે અને બહુ સરસ સક્સેસ મળશે, સફળતા મળશે. અને પુલકિતભાઈ જોશી સાહેબની લીડરશિપ અંડર બૌદ્ધિસ્ટ ટીમ એમાં પણ બહુ સરસ કામ કરશે, કારણ કે સરદાર સાહેબને સાચી રીતે જાણવા બહુ જ જરૂરી છે. કારણ કે આજે આટલા બધા પ્રોબ્લેમ્સ આપણે ઘરે 4 લોકો વ્યક્તિ હોય ને તો પણ અલગ અલગ ચાલતા હોય, એ ભેગા ના થાય. અને આટલા બધા રજવાડાને ભેગા કરવા નાની સૂની વાત નથી. અને એમને વિદ્યાર્થીઓ તો ખરેખર જાણવા જોઈએ. આ 2 મહાનુભાવો છે કે જેને જો ના જાણીએ ને તો ભારતની સંસ્કૃતિ ને ભારતની જે ટોટલ ઇતિહાસ છે ને એ તમે વાંચી જ ના શકો ને તમે સમજી જ ના શકો કે આપણી સંસ્કૃતિ શું છે. બંને જણા બહુ સરસ જે પણ તમે જે કામ કરી રહ્યા છે એને બિરદાવીએ છીએ. હવે આગળ જે આપણી સાથે જોડાયા છે, થોડા જલ્દી સમય છે એટલે સમય ઓછો છે એટલે ફટાફટ આપણે આપણા અભિવ્યક્ત જે કરીશું અભિવ્યક્તિ. બાકી આપણી સાથે જે જોડાયેલા છે સંજયભાઈ પટેલ. સંજયભાઈ, સંજયભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ, ઓકે, કદાચ એમને કનેક્શન્સ પ્રોબ્લેમ આવી રહ્યો છે. નો પ્રોબ્લેમ એટ ઓલ કે એ જો જોડાઈ શકે તો કિરણભાઈને પણ કહું છું, કિરણભાઈ પણ પોતે જોડાય. મનોજભાઈ સોલંકી છે એમને પણ, હા મનોજભાઈ પણ જોડાઈ શકે એમ છે. મનોજભાઈ, હા મનોજભાઈ. નમસ્કાર સાહેબ. સૌથી પહેલા તો આપને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારે શોર્ટમાં એક વાત કરવી છે કે ડીપીઓ સાહેબનો ફોન જ્યારે એક શિક્ષક ઉપર આવે તો પ્રોત્સાહન આપવા માટે ત્યારે બહુ જ ગર્વની લાગણી થાય કે આપણને ડીપીઓ સાહેબે ફોન કર્યો છે. ત્યારે સાહેબનો રાત્રે 10 વાગે એકવાર ફોન આવ્યો કે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા તમે ઓનલાઈન શિક્ષણ આપો છો તો મારે શીખવું છે. ત્યારે સતત 23 મિનિટ સુધી સાહેબે મારી સાથે ચર્ચા કરી અને એમણે એપ્લિકેશન સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મને એમ લાગ્યું કે જો સાહેબ આટલી મહેનત કરતા હોય શીખવા માટે તો મારે પણ મારું જ્ઞાન જે છે એ વર્ગ સુધી સીમિત નથી રાખવું. એ દિવસથી મેં સ્ટાર્ટ કર્યું અને મારી સાથે લગભગ મેં 50 થી વધુ શિક્ષકોને શીખવાડ્યું. હું એવું માનું છું કે એક શિક્ષકની મુશ્કેલી એમની પોતાની નહીં પણ 40 વિદ્યાર્થીઓની મુશ્કેલી છે. જો શિક્ષકને નહીં આવડે તો સામે 40 વિદ્યાર્થીઓને પણ આવડવાનું નથી. એ દિવસથી મેં લગભગ 50 થી વધુ શિક્ષકોને ટીમ્સ વિશે શીખવાડ્યું. ઓનલાઈન એમને જોડીને બાળકોને જોડીને સ્ટાર્ટ કરાવડાયું અને એ રીતે બધા લગભગ આજે હું 1000 વિદ્યાર્થીઓ સાથે લાઈવ કોન્ટેક્ટમાં જોડાયો. એ પુલકિતભાઈ સાહેબના એક પ્રયાસથી જોડાયો છું. એટલે આ તબક્કે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અને બીજું આજે ક્વિઝ છે એ ક્વિઝની અંદર પણ એમને મને કહ્યું કે તમે તમારાથી કંઈક નવા પ્રયત્નો કરો. બધાએ ક્વિઝ બનાવી છે ત્યારે મેં વિચાર્યું કે જે લોકો સાથે આપણે કોન્ટેક્ટ થયો નથી એવા બાળકોને મળવું છે. તો મેં મારા જે કોન્ટેક્ટમાં બાળકો હતા એમને મળ્યો. એ બધા એમ કહેતા કે સાહેબ ઇન્ટરનેટ નથી, અમારે શું કરવું? ત્યારે મેં કેટલાક મિત્રોને વાત કરી કે તમે મને આમાં સપોર્ટ કરો. ત્યારે એ મિત્રો એમનું હોટસ્પોટ ચાલુ કરીને મને 50 થી વધુ વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ કર્યો. એક ટાઈમ મેં એમને આપ્યો હતો કે તમારા હોટસ્પોટ થી એ બાળકોને જોઈન્ટ કરો. અને મેં અહીંથી ઓનલાઈન પ્રશ્નો પૂછ્યા. એમને એમની નોટમાં જવાબ લખ્યા કેમ કે એમની પાસે સમય ઓછો હતો. ત્યારે એમને નોટમાંથી જવાબ લખીને મને વોટ્સઅપ દ્વારા મને જવાબ મોકલાયા અને દરેકને મેં સર્ટિફિકેટ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ સાહેબની એક પ્રેરણાથી સરસ કામ થયું છે. થેન્ક યુ. થેન્ક યુ અનંતભાઈ, ઉપસ્થિત થવા માટે આભાર. હવે આપણી સાથે કિરણભાઈ ને કોઈ પણ જે છેલ્લા છે એમને કઈ અભિવ્યક્ત કરવું હોય તો જોડાઈ શકે છે અને પછી આપણે પુલકિતભાઈ સાહેબ સાથે વાત કરીશું. કોઈને અભિપ્રાય? કિરણભાઈ, જો તમારે કનેક્શન્સ પ્રોબ્લેમ્સ ના હોય તો તમે કન્ટિન્યુઅસલી અમારી સાથે જોડાઈ શકો છો. કિરણભાઈ, ઓકે, ચલો હવે કદાચ ફરીથી જોડાશે તો. હવે પુલકિતભાઈ છેલ્લી 10-15 મિનિટ આપણે વાત કરવી છે કે આ નિચોડ કે લોકો સુધી ગાંધી વિચારધારા પહોંચે અને ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ છે આનાથી કોઈ પ્રેરણા લે એના માટેનો તમારો જે આ ભગીરથ પ્રયત્ન છે એને ખરેખર અભિવાદન છે. અને તમે શું માનો છો કે શિક્ષક તરીકે જે આજના પ્લેટફોર્મથી તમારો શું મેસેજ છે કે શિક્ષક તરીકે શું કામ કરવું જોઈએ? એઝ અ પ્રાઇમરી ટીચર તરીકે આપણી કઈ જવાબદારીઓ છે? તમારા એક મેસેજ ઘણા બધા લોકો સાંભળી રહ્યા છે તેમના માટે થઈ જાય અને તમારી આ જે પ્રેરણારૂપ કામ છે એ પણ આજે ઘણા બધા વ્યક્તિઓ સુધી પહોંચ્યું છે, હજારો લોકો સુધી પહોંચશે. એ પણ તમે છે પોતે આમાંથી પ્રેરણા લઈને કામ કરવા માટેનો પ્રયત્ન કરશે. પુલકિતભાઈ, ગાંધી એક મહાન વિભૂતિ હતા અને ગાંધી એક એવી વ્યક્તિ હતા કે જેના સ્મરણ માત્રથી જ અંતર અને બાહ્ય મનની શુદ્ધિ થઈ જાય.
તેઓ હંમેશા સત્ય બોલતા, પરોપકાર કરતા અને આચરણ કરીને જ ઉચ્ચારણ કરતા. તેઓ હિંસાનો જવાબ પણ અહિંસાથી જ આપતા અને ક્રૂરતા આચરનારને પણ ક્ષમા આપતા. મતભેદ હોય તેવી વ્યક્તિ માટે પણ તેઓ અપાર સ્નેહભાવ અને ઉદાર ભાવ રાખતા. તેઓ મનમાં થયેલી ભૂલોને એટલે કે વિચારમાં થયેલા વિકારને પણ જાહેરમાં નમ્ર ભાવે સ્વીકારતા. તેઓ જેલને મહેલ સમજીને જેલવાસ પણ હસતા સ્વીકારતા. તેમણે દબાયેલા, કચડાયેલા, દુઃખી, પીડિત, શોષિત લોકોને અનેકવાર સત્યાગ્રહ કરીને કર્યા. તેઓએ વકીલાતનો વ્યવસાય પણ સત્યના માર્ગે કરી બતાવ્યો અને તેઓ જીવનભર અસ્પૃશ્યતા, સ્વદેશી, કોમી એકતા, બુનિયાદી વિચારધારા માટે ઝઝુમ્યા અને દેશને સાચો રાહ ચીંધ્યો. તેઓએ સત્ય, અહિંસા, ઉપવાસ, બહિષ્કાર, અસહકાર જેવા પ્રયોગો કરીને આપણને સ્વરાજ અપાવ્યું. ગાંધીજી તો આ બધું કરતા જ, પણ તેમની સાથે જોડાયેલા હજારો અને લાખો લોકો દેશના ખૂણે ખૂણે આવું બધું જ કરતા. તે બાબતને ચમત્કાર જ ગણાય કે બીજું કઈ. એટલે અમે આવું કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે હું જમિયતપુરા ગયો હતો. જમિયતપુરા એટલે કડીની બહુ અંતરિયાળ શાળા છે અને જમિયતપુરાના આચાર્યનું નામ છે જનકભાઈ પટેલ. કાલે રાત્રે અમે ત્યાં 8:30-9 વાગે જેવા પહોંચ્યા હતા અને મારી સાથે અરવલ્લી જિલ્લાનું ડેલિગેશન હતું. હવે એ જનકભાઈએ ત્યાંના સરપંચ બધા લોકો આવી ગયા જયારે રાત્રે અમે ગયા ત્યારે લાઇટિંગની બધી વ્યવસ્થા થઈ. એમને મને એક ચિત્ર બતાવ્યું અને ચિત્રમાં પણ મેસેજ હતો અને આખી શાળા એટલે બોલતી શાળા, એની દિવાલો અને દરેકે દરેક બાબતની અંદર શિક્ષકનું ઇનોવેશન જોવા મળે. જમિયતપુરા શાળામાં એમને એવું કહ્યું કે અમારી શાળામાં 80 બાળકો છે તો એ 80 બાળકો એક પણ અનાજનો દાણો બગાડતા નથી. એટલે અમે પૂછ્યું કે એવું કેમ? એટલે કે અમે જવાબદારીઓ આપીએ છીએ. અને જવાબદારી કેવી રીતે આપીએ? તો કે બાજુવાળાને જવાબદારી આપીએ. એટલે બાજુવાળો જે વિદ્યાર્થી રહ્યો એને બતાવીને ડીશમાં મતલબ કે એને મધ્યાહન ભોજન યોજનામાં જમતા હોય તો અનાજનો એક પણ દાણો બગાડવાનો નહીં, એને બતાડીને જ પછી એને ઉભા થવાનું. એટલે શિક્ષકને પણ શું થાય કે છેલ્લા વ્યક્તિને જ ચેક કરવાની જવાબદારી આવે. એટલે આવું મેનેજમેન્ટ મહેસાણા જિલ્લાના શિક્ષકો કરે છે. હવે મહેસાણા જિલ્લાના શિક્ષકોનું મેનેજમેન્ટ આટલું પાવરફુલ હોય એટલે આપણે અધિકારી તરીકે કેવું રહેવું પડે? સજાગ રહેવું પડે, જાગૃત રહેવું પડે. એટલે આ બધા કહે છે કે પુલકિતભાઈ બહુ દોડે છે. વાસ્તવ પુલકિતભાઈ દોડતા નથી. આ શિક્ષકો દોડાવે છે એટલે પુલકિતભાઈ દોડે છે. આ મહેસાણા જિલ્લાની તાસીર છે. અદ્ભુત જિલ્લો છે. આ જિલ્લાને અમે રળિયામણો કરી રહ્યા છીએ. મારા એક યુવાને રામ વિજયનગર ગામ છે ખરસના પાસે, ખરસના પ્રાથમિક શાળા રામ વિજયનગર ગામ. હું એ શાળાની હમણાં મુલાકાતે ગયો તો રામ વિજયનગરની અંદર મને પરાગભાઈ પટેલ કરીને શિક્ષક છે પણ એ બાસના કોલેજમાં શિક્ષક છે, એ મને મળ્યા. હવે આ યુવાન એટલો તાકાતવર યુવાન છે, એની પાસે 20 યુવાનોની ટીમ છે. દર શનિવારે હનુમાન ચાલીસા કરે અને આ યુવાને આ વર્ષે ગામની અંદર 7,000 રોપા વાયા છે. મતલબ કે જો આવો પ્રયોગ જો 5 વર્ષ સુધી ચાલ્યો તો દુનિયાભરના લોકો આ ગામની મુલાકાત લેવા માટે આવશે કે વિલેજ, ગ્રીન વિલેજ કેવી રીતે બની ગયું. બરોબર, ફેક્ટ. એટલે આવા પ્રકારના ખમીરવંતા લોકો મળ્યા છે અને જેના કારણે મજા આવે છે. વાત સાચી છે. આજે જે આ મૂળભૂત જે વાત હતી એના ઓબ્જેક્ટિવ તરીકે આપણે જઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ગાંધીજી આજના પરિપ્રેક્ષ્યમાં, વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં કેટલા તમે સહી ઠેરાવતા હોય. ઘણા બધાને અડધી ખબર હોય એટલે એ અડધી ખબર હોય, હું ફરીથી બોલું છું કે જે સાંભળી રહ્યા છે, અડધી ખબર હોય એટલે તમે કોઈ વ્યક્તિત્વને મૂલવી ના શકો. તમારે એને પરફેક્ટલી વાંચવું જોઈએ, પરફેક્ટલી સમજવું જોઈએ. અને જેના માટેનું પુલકિતભાઈ અને એમની ટીમ જે પ્રયત્ન કરી રહ્યું છે કે પહેલા એ વ્યક્તિત્વને તમે સમજો અને પછી એના વિશે બોલો. કારણ કે આજકાલ તો હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે અડધા ઓપિનિયનથી ભરેલી છે, કારણ કે એમને પોતાના મગજ દોડાવવું જ નથી.
ઘણા બધા મારા ગ્રુપ્સમાં ઘણા બધા મેસેજ મૂકે ને ત્યારે પુલકિતભાઈ મારે કહેવું પડે છે કે તમે રિસર્ચ કરો, પછી રિસર્ચ કરીને સામે કઈ નાખવું એટલે ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ. તમારે દરરોજ ભૂલ થાય છે, આવી ભૂલ કરશો નહીં. દરેક કોઈ વ્યક્તિત્વને એક જ તમારી વાત છે એને ખોટું ઠેરવી દે છે. એટલે તમારે પહેલા એને વાંચવા જોઈએ. અને ગાંધીજી વિશેની જે લોકો વ્યક્તિત્વ અહીંયા વાત કરતા હશે કે એમને આપણને આઝાદી મળી ગઈ, અને એમને આઝાદી મળી હોય કેવી રીતે થાય, તમે પેલા વાંચો તો ખરા. એ વ્યક્તિત્વને વાંચતા જશો ને તમે પ્રેમમાં પડતા જશો, તમે બીજા કોઈને પ્રેમમાં પડી નહીં શકો. એ વ્યક્તિત્વ એવું છે. આજે સૌથી જી 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 પુલકિતભાઈ, દુનિયાના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ આલ્બર્ટ આઈન્સ્ટાઈને એવું કહ્યું હોય જે વ્યક્તિ માટે કે હાડ માંસનો બનેલો માનવી આ પૃથ્વી ઉપર અવતર્યો હશે એવું આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે. એનાથી મોટું સ્ટેટમેન્ટ બીજું કયું હોઈ શકે? કોઈ ના હોય. એટલે કોઈ ન હોઈ શકે. જેને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું હોય, વિન્સ્ટન ચર્ચિલે જેને અધનંગા ફકીર કહ્યું હોય, જેને મહાત્મા ગાંધીનું બિરુદ મળ્યું હોય, જેને સાબરમતીના સંતનું બિરુદ મળ્યું હોય, એને આનાથી મોટી શું અંજલિ હોઈ શકે? અને જ્યારે મેં 2008માં જયારે આ પુસ્તક લખ્યું ત્યારે ગાંધી બાપુ ઉપર એમાં ગાંધી જીવન પથ આવતું નથી. તો જેને મતલબ કે જે સારા પુસ્તકો ગણી શકાય, ક્વોલિટી બેઝડ પુસ્તક ગણી શકાય, આ ગાંધી ઉપર 40,000 થી વધારે પુસ્તકો તો એ વખતે લખાયેલા હતા 2008ની સાલની અંદર. આપણા ઉપર કોઈ 4 લીટી લખતું હોય, જ્યારે આ બાપુ ઉપર 40,000 થી વધારે પુસ્તકો લખાયા હોય, એનાથી મોટી અંજલિ કઈ હોઈ શકે? એટલે આ વ્યક્તિને તો નતમસ્તક પ્રણામ કરવાની વાત છે. he was a great person. ઓકે. અને જે પુલકિતભાઈ જોશીએ જે મેસેજ આપ્યો એમાં એડ કરું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે કારકિર્દી બનાવવાના એ મોડ પર હશે કે આઉટ ઓફ સ્ટેટ જવું કે આઉટ ઓફ ઇન્ડિયા જવું. ગાંધીજી એ સમયે ઇંગ્લેન્ડ ભણવા ગયા હતા, એ સમયે પોતે પ્રેક્ટિસ કરવા સાઉથ આફ્રિકા ગયા હતા. તો તમારે એ પણ વિચારવું છે કે એ ત્યાં જઈને પણ એમને પોતે પોતાની કેરિયર્સ બહુ સરસ બનાવી હતી. તો તમે પણ એના માટે પ્રયત્ન કરી શકો, ડરવાની જરૂર નથી. એ વ્યક્તિત્વથી સૌથી ઇમ્પોર્ટન્ટ હું માનું છું કે ડરના મનાય. કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરવો અને પ્રયોગ કર્યા પછી જ ખબર પડે અને એના પછી જ સાચી વાત તમને ખ્યાલ આવે છે. તો આજના કાર્યક્રમમાં બધા જ જે શિક્ષક મિત્રો જોડાયા છે તેમને પણ બહુ જ અભિવાદન, એમનું થેન્ક યુ વેરી મચ. કારણ પ્રાઇમરી એજ્યુકેશનના તમે સ્તંભ છો ને આજે એને વાત કરવા મળી, પુલકિતભાઈ જોશી થકી તમારા સુધી પહોંચવા મળ્યું. અને ઘણા બધા હાયર એજ્યુકેશનના ટોક શોમાં મેં વાત કરી છે, ઘણા બધા વાઇસ ચાન્સલર્સના ઇન્ટરવ્યુ કર્યા છે, એમની સાથે પણ આજની જે મજા આવી કે રૂટ લેવલે આ કામ છે. અને કામને છે કદાચ ઘણીવાર બોલી ન શકાય, પણ કામ તમારું બોલે જ. એ લોકો બોલે, કદાચ તમે ન બોલી શકો તો લોકો બોલે. અને એટલા માટે જ તમને એક સિમ્પલ મેસેજ એ છે કે તમે બધા જે અહીંયા છે એના માટે આભાર વ્યક્ત કરું છું. પુલકિતભાઈ, છેલ્લે કન્ક્લુડ નોટ્સ જતા પહેલા લોકોને મેસેજ જે તમારે કંઈ આપવો હોય તો આ પ્લેટફોર્મથી તમારો મેસેજ. મને તો ગાંધી બાપુનું જે વાક્ય છે ને કે ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવ પણ સત્યનો જય થાવ. વાહ વાહ વાહ. અને સત્યનો જય થશે જ દરેક ફિલ્ડમાં, એ છે આજે નહીં કાલે. તો થેન્ક યુ વેરી મચ તમે અહીંયા ઉપસ્થિત થવા માટે. પુલકિતભાઈ જોશી ઘણું બધું કામ કરી રહ્યા છે અને ઘણું બધું કરવાનું છે અને પોતે એના માટે દોડી રહ્યા છે. શિક્ષક મિત્રો પણ આજે આટલા વખતે સાથે બધા જોડાઈ રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એમને શીખ્યું ઘણા બધા. અમે એક વોટ્સએપ ગ્રુપમાં ડિસ્કસ કરી, એના પછી આ સરસ કાર્યક્રમ ઉભો થયો. આમ તો કાર્યક્રમ પછી કરવાનો હતો, પણ નવરાત્રી અને દિવાળીના તહેવારોના કારણે આ જલ્દીમાં પ્રોગ્રામ કર્યો, પણ એની સફળ થયો છે. તો તમામ દરેક મિત્રોના ટીમનો પણ આભાર માનું છું કે એમને બહુ સરસ કોઓર્ડિનેશન કર્યું છે. થેન્ક યુ ટુ ઓલ. અને થેન્ક યુ પુલકિતભાઈ અને તમારી ટીમ. ફરીથી મહેસાણા ડિસ્ટ્રિક્ટ્સને જેટલા સાંભળે છે એમને વિદ્યાર્થીઓને પણ થેન્ક યુ વેરી મચ કે તમે સાંભળી રહ્યા છો અને આ વાત તમારા સુધી પહોંચે, તમે જ એને સક્સેસફુલ બનાવી રહ્યો છે. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.